કેટલા વાગ્યા હજી? બે હોવું છે ને પણ હજી ટાણે સા નથી આવી. લ્યો એ હો બેટા, જે તૈયાર હોય એ સા લાવજો. બાપુજી, ચા તૈયાર જ હતી, બસ હું લાવતી જ હતી. મોટા વહુ શું કરે છે? એ તો એમના જ કામમાં હોય. તમને ખબર જ છે, તમારી ચા બનાવવાની રોજની જવાબદારી તો મારી જ છે. કેવી બની છે બાપુજી ચા? બહુ મસ્ત બની છે. વાહ, હમણે બાપુજી તમે એમ કહેતા હતા પીધા જેવી તો થઈ છે. આ એક બીજી વાત કરવાની હતી તમને. હા, પણ એક મિનિટ સાંભળો. પીધા જેવી થઈ છે એ મારા ભાષામાં કીધું, અને મસ્ત થઈ છે એ તમારા ભાષામાં કીધું. વાહ, એટલે જ બાપુજી આ તમારો સ્વભાવ છે ને મને બહુ જ ગમે. તમે બધી વાત મારી માનો એટલે. તો હજી એક વાત તમારે માનવાની છે. હા, બોલો ને. જો બાપુજી, આ કાકાજી આપણા મતલબ અમારા કાકાજી સસરાના છોકરાના લગ્ન છે, એમાં તમને એવું નથી લાગતું કે અમારે જવું જોઈએ, મારે અને દેવે? મને એવું લાગે છે, પણ જ્યારે તમને શારે એને બેહારીને વાત કરી ત્યારે તમે કઈ વાત ન કરી અને મોટાને જવાનું નક્કી કર્યું છે, તો હવે શું કરવું? અરે બાપુજી, એવું થોડી હોય. તમે જોયું મારા જેઠ સામે બેઠા હતા, હવે એની સામે થોડી મારે કઈ બોલી શકાય. આ તો મને ખબર હતી કે તમે એકલામાં હશો ને વાત કરીશ ને તો તમે તો મારી વાત માનશો જ. હા બેટા, મને કાંઈ વાંધો નથી તમે જાવ તોય અને એ જાય તોય, પણ તમારે જો જાવું જ થયું અને એ લોકોનું નક્કી થઈ ગયું છે અને હવે જો એને એમ કહી કે નાનાને જાવું છે તો થોડુંક ના લાગે, ના લાગે, જરાય તકલીફ ના પડે. ઘરના વડીલ કોણ, ઘરના મુખિયા કોણ? તમે. એટલે તમે એ લોકોને સમજાવો ને એટલે એ સમજી જ જશે. અમસ્તાઈ બાપુજી, જો આ ભાભીને કેટલું કામ હોય છે, એ ઓફિસનું કામ સંભાળે, ઘરનું કરે, તો થાકી નહીં જતા હોય? હવે આ વ્યવહારની જવાબદારી એની ઉપર થોડી નખાય આપણે. નખાય નહીં, પણ આ વાત થઈ ગઈ છે તો એક ફેર નિર્ણય લીધા પછી મારે નિર્ણય ફેરવવો કેમ? બસ ખબર હતી મને બાપુજી, આવું જ કરશો તમે. હવે થોડુંક વિચારવા જેવું છે ને. અમે લોકો ક્યારેક ઘરની બહાર નીકળીએ, બે જણાને મળીએ તો કંઈક અમારે રીતે ખબર પડે કોણ સગું છે કોણ નથી. આ તો દર વખતે બસ અમારા જેઠ જેઠાણી જ જાય તો શું કામનું? સારું બેટા, હવે તમે બહુ કહો છો તો હું રોનકને વાત કરીશ ને રોનકે સમજી જશે. બસ બસ બાપુજી, બીજી વખત ચા પીવી છે? પીવી છે? હવે ચા નથી પીવી. મારો મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે, હું મંદિરે જઈ આવું, તમે તમારા કામ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબર હતી મને કે આમને પટાવવા સાવ ઈઝી છે. હવે મારી જેઠાણી કઈ રીતના મેરેજમાં જાય છે ને એ હું જોઉં છું. મેરેજમાં તો હું જ જઈશ. ઓનલાઈન તો કોઈ વસ્તુ મળે એવું લાગતું જ નથી. હવે શું કરું? આ શું કરો છો તમે? હા, ક્યાં જાઓ છો? મતલબ ક્યાં જાઉં છો એટલે ઓફિસે જ જવાનું હોય ને. અત્યારે ક્યાં જવાનું હોય? અરે ઓફિસે નથી જવું આજે. કેમ? હે ભગવાન, તમને ખબર નથી કે ક્યાં જવાનું છે? મને ખબર છે ને, ઓફિસ જવાનું છે. હે ભગવાન, એમ નથી કહેતી. આપણે બંનેને મેરેજમાં જવાનું છે ને. ક્યારે? અરે હજુ વાર છે 5-10 દિવસની, પણ જવાનું તો છે જ ને. હા, તો એનું ડિસ્કશન અત્યારે શું કામ કરે છે? અત્યારે તો ઓફિસ જ જવાનું છે ને. હે ભગવાન, હું એટલા માટે જ તો તમને ઓફિસ જવાની ના પાડું છું કે તમે અત્યારે ઓફિસ ના જાઓ, કેમ કે આપણે બહાર જવાનું છે ખરીદી કરવા માટે. ખરીદી? હા. અરે યાર, હમણાં જ તો શોપિંગ કરી હતી, હવે ફરીથી શોપિંગ? હે ભગવાન, આ જુઓ તમે. આ છે ને, મેં કેટલી બધી ઓનલાઈન શોપિંગ કરવાની કોશિશ કરી પણ મને કંઈ ગમતું જ નથી. મેં વિચાર્યું હતું કે એક પણ દિવસ ઓફિસમાં રજા ના પડે ને એટલા માટે ઓનલાઈન શોપિંગ કરી લઉં, ઘરે આવી જશે. પણ આ જુઓ, તમને આમાં કંઈ ગમે છે મારા માટે તો સિલેક્ટ કરી લો ને. તો આપણે બધું સરસ છે, તું ગમે તે અકડ કરીને ઓર્ડર કરી દે ને, બહુ ફાઇન છે બધું. જો રોનક, પહેલા છે ને તમે જરાય આવા નહોતા. પેલા તમે એક એક વસ્તુ મારા માટે ચોઈસ કરતા કે તું આ પહેરજે તો સારી લાગશે, એમાં આ વસ્તુ મેચિંગ કરજે. પણ હવે તો છે ને તમારી પાસે સમય જ નથી મારા માટે, અને મને આ જરાય નથી ગમતું. અરે બાબા, એવું નથી, ઓફિસના કામ પણ જરૂરી છે ને. હવે
સમય આપી શકું તો આપું જ છું ને. સન્ડે હોય ત્યારે હું તને ના પાડું છું, પણ તું હવે ચાલુ દિવસે કહે કે રજા પાડી દો તો અચાનકથી હું બધી મીટિંગ કેવી રીતે સેટ કરું? તું મને કહી દે. સન્ડે આપણે માર્કેટ બંધ હોય ને તો મારે કઈ રીતે શોપિંગ કરવાની તમે જ કહો મને. ઓનલાઈન હું સન્ડે શોપિંગ કરવા લાગીશ. આપણે બંને બેસીને ઓનલાઈન શોપિંગ કરી લઈશું. ઓકે? ના, મારે ઓનલાઈન શોપિંગ નથી કરવી. મારે જવું છે બજારમાં. જો યાર કેટલા સમય પછી આપણે બધાને મળવાના છીએ અને બધા જ લોકો તો હશે મેરેજમાં. શું કામ જવું છે? કામ તને જવું ખબર છે ને? ને કે મારી પાસે અત્યારે સમય નથી, તો પછી આ મેરેજમાં જવાનો પ્રોગ્રામ જ શું કામ કરવો જોઈએ? હા, આ તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે મેં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય. મેરેજ છે રોનક, આપણે રહેવું પડે ને હા, વ્યવહારમાં. તો પપ્પા ને નાનકો જઈ આવશે ને, એ લોકો શું કરશે? એ જઈ આવશે. મારે બહુ કામ છે. એટલે તમારે મેરેજમાં પણ નથી આવવું અને શોપિંગ કરવા પણ નથી આવવું. મેરેજ? અરે યાર, તું તો નારાજ થઈ ગઈ. એવું નથી કહેતો, પણ અગાઉથી પ્લાન નથી કર્યું તો હું અચાનકથી આવી રીતના રજા ના પાડી શકું. તને ખબર છે હવે મેરેજના દિવસે પણ મારી મીટિંગ્સ હશે તો એનું પણ મારે સેટ કરવું પડશે ને. તો અત્યારથી રજાઓ પાડવા માંડીશ તો ત્યારે શું કરીશ? હા છે ને, તમારું હવે રોજનું નાટક વધતું જાય છે. તમારા પોતાના કપડાં પણ તમે લેવા નથી જતા, મને પોતાને ક્યાંય બહાર નથી લઈ જતા, બધે જ મારે એકલીને જવાનું. પણ તને ખબર છે ને કે મારા કરતાં તારી ચોઈસ સારી છે. ઓબ્વિયસલી હોવાની, કારણ કે તે મને પસંદ કર્યો છે. તો કપડાની બાબતમાં પણ એવું જ બને ને કે તારી ચોઈસ વધારે સારી છે. મને પણ એવો વહેમ હતો મેરેજ પહેલા કે મારી ચોઈસ બહુ જ સારી છે. જ્યારથી તમે મારી લાઈફમાં આવ્યા છો ને મને એવું લાગે છે કે મારી ચોઈસ એકદમ ખરાબ છે. મને મારી ચોઈસથી જ નફરત થઈ ગઈ છે. બેબી, પોતાની જાતને આટલી અંડર એસ્ટિમેટ ના કર. તું બહુ જ સ્માર્ટ છે અને તારી ચોઈસ ખરેખર બહુ સારી છે. હું ડેઈલી અરીસામાં જોઉં ને તો મને પ્રાઉડ ફીલ થાય છે કે મારી વાઈફની ચોઈસ કેટલી સારી છે. વાહ, મતલબ આ પોતાના વખાણ હતા ને? ના ના, તારા જ વખાણ કર્યા ને, તારી ચોઈસના વખાણ કર્યા ને. મેં મારા વખાણ ક્યાં કર્યા? હવે તમારા મગજ મારી સાઈડ પર મૂકીને મારી સાથે આવવાનું છે શોપિંગ કરવા કે નહીં? પ્લીઝ યાર, એટલા માટે જ જો હું છે ને વાતને ડાયવર્ટ કરવા કરું છું, કારણ કે મારાથી આજે કોઈ હિસાબે નીકળી શકાય એમ નથી. મેં તને કહ્યું ને, તારી ચોઈસ બહુ જ સારી છે. તું જે પણ લાવીશ ને મને ચાલશે. અને તું કંઈ નહીં લાવે ને તો હું આ કપડાં પહેરીને પણ મેરેજમાં આવી જઈશ. હા, તમને તો ક્યાં શરમ આવે છે? શરમ તો મને આવે ને. લોકો એવું જ કહેશે કે એની વાઈફ જો કેટલી ટીપટોપ થઈને ફરે છે અને એના હસબન્ડને બસ એના જ કપડાં પહેરાવ્યા કરે છે. શરમ તો મને ત્યારે આવવી જોઈએ ને જ્યારે હું ગોવાના કપડાં પહેરીને ત્યાં આવું. પેન્ટ શર્ટ પહેરીને તો આવું છું ને, કે બરમુડો પહેરીને તો નથી આવવાનું ને. તો ચાલે હવે યાર. તમે રહેવા દો, હું મારી જાતે બહાર જઈને શોપિંગ કરી આવીશ. હા, જો આભાર. ક્યારનો એ જ કહેતો હતો. પહેલા માની ગયો તો આટલી બધી મગજમારી ના કરવી પડત ને મારે. હા, અંતે તો મારે જ માનવું પડે ને, કેમ કે તમે તો મારી કોઈ વાત માનવાના જ નથી. હા, આજે છે ને હું પપ્પાને ફરિયાદ કરું છું તમારી કે આજકાલ તમે બહુ જ બગડતા જાઓ છો. સારું બાબા, તું ફરિયાદ કરી દેજે. પપ્પા કે તારી વાત માનવાના તો છે નહીં. હું પપ્પાને પણ છે ને થોડું બટર લગાવતો જાઉં છું હમણાં જતા જતા. હા, લગાવો. જોઈએ છે કોનું બટર કામ કરે છે. ખોટું નહીં, સાચું હશે હવે. શું રોનક, મારું તો મૂડ જ તમે ખરાબ કરી દીધું. કંઈ નહીં, હવે હું જઈને લઈ આવું છું અને પછી ત્યાંથી ઓફિસ જતી રહીશ. સારું મોડું કરીને બાય તો કે. નથી કેવું. તમે મારી સાથે આવ્યા તો પછી હવે સારા મોઢે બાય કહેવાની કેમ અપેક્ષા રાખો છો? પૈસા તો આપો મને. ટ્રાન્સફર કરી દઉં છું. કેટલા જોઈએ છે? ₹1 લાખ. ₹1.25 લાખ કરી દઉં છું બસ. હું મજાક કરતી હતી, આટલી બધી શોપિંગ નથી કરવી. બેબી, હું પણ મજાક જ કરું છું. આપણે એટલા રહીશ ખાનદાનથી નથી કે શોપિંગ કરવા માટે ₹1.25 લાખ. બાય બાય. રોનક પણ છે ને હંમેશા મજાક જ કરતા હોય. મૂડ ખરાબ પણ કરતા જાય અને પાછા જતા જતા સારું કરતા જાય. સ્વીટી, સ્વીટી, મારું વોલેટ ક્યાં છે? કેમ વોલેટ લઈને ક્યાં જવું છે અત્યારમાં? વોલેટ લઈને ક્યાં જવાનું હોય? કામે જ જવાનું હોય ને. તમારો કઈ ભરોસો નથી. હા, અને આપણે કામે બામે નથી જવાનું હો આજે. કેમ કામે નથી જવાનું? આ રેગ્યુલર કામ જે કરું છું એ કરવું તો પડશે ને. એ તો એવું જ બધું હોય, પણ આજે ઓફિસે નથી જવાનું હો ને? પણ કેમ નથી જવાનું ઓફિસે? કેમ કે આપણે બેને જવાનું છે મેરેજ માટેની ખરીદી કરવા. મેરેજ માટેની ખરીદી કરવા માટે? આપણે શું કામ? કેમ કે આપણે જવાનું છે મેરેજમાં એટલે. મેરેજમાં મોટા ભાઈ અને ભાભી જવાના છે. ખબર છે, જવાના હતા એમ કયો. કેમ કે એ લોકોનું જવાનું કેન્સલ થઈ ગયું છે એટલે આપણે બંનેને જવાનું છે. કઈ રીતે કેન્સલ થઈ ગયું? હા, એ તો મેં ને પપ્પાએ વાત કરી તો પપ્પા કે હવે તમે લોકો કોઈ દી વ્યવહારમાં ગયા નથી તો ક્યારેક તમે જાઓ તો ખબર પડે. અને એની વાત આમ જોતા સાચી છે. આ જો કાકાજીનો મોટા છોકરાના લગ્ન હતા ત્યારે ભાઈ ભાભી ગયા હતા. હવે આપણે સગામાં કઈક ઉમેરાશું તો ખબર પડશે ને કેમ બધું થાય. પણ હવે મોટા ભાઈનું ને ભાભીનું નક્કી થયું તું તો પછી ત્યાં આપણું ક્યાં ગોઠવું? એટલે તમને ઈચ્છા નથી જવાની તો એકલી જતી રહો. ના, એટલે
આપણી જવાની ઈચ્છા છે, મને કોઈ વાંધો નથી. અને એકલી જવાની વાત ક્યાં કરે છે? મેં તને એમ ના પાડી છે. વાત એ છે કે મોટા ભાઈ ને ભાભી જતા હોય ત્યાં સુધી આપણે શું જવાનું શું એમ જવાનું? એને ખરાબ લાગે કે આપણે વચ્ચે આવી રીતના જઈએ તો એને પડી એમ નહીં. એની જોડે વાત થઈ જ જશે હો ને બધી. એ લોકો તૈયાર જ હશે, કેમ કે એને ખબર જ હોય બાપુજીએ જે નિર્ણય લીધો હોય એ સાચો જ હોય. એટલે બાપુજીએ ફાઇનલ એવું કીધું કે હવે આપણે બેને જવાનું છે મેરેજમાં એમ. હવે લખીને આપું અને સ્ટેમ્પ મરાવું કે હા આપણે બંનેને જવાનું છે એમ. કીધું એકવાર કે હા આપણે બંનેને જવાનું છે. હવે ક્યારેક તો જઈએ ને તો વ્યવહાર કરતાય આવડે. આ ભાભીને તો ઓફિસે જવું, ઈ કામ કરવા, ઘરમાં આવી તો કઈ કામ કરે છે પણ એમ કે આપણે વ્યવહારમાં ઊભા રહીએ બસ. હા, તો હું શું કહું છું કે આ મેરેજમાં જવાનું છે તો એના માટે ખરીદી કરવા જવી જરૂરી છે. કારણ કે જો આપણે મેરેજમાં જશું તો એની 1-2 દિવસની રજા પડશે. હવે અત્યારે પાછો આજ ખરીદી કરવા જવાની વાત કરે છે તો ત્યારે રજા પડશે. તો ખરીદી કરવા ના જઈએ અને સીધા મેરેજમાં જઈએ તો આજે હું કામે જતો રહું. હા ચાલશે, 100% ચાલશે. હા, ફાટેલી તૂટેલી સાડી હોય ને મેરેજમાં પહેરીશ, ભલે ના ઘરની આબરૂ જાય, પછી ભલે બધા કહેતા મોટી વહુ આવે એ તો એકદમ ટનાટન થઈને આવે છે, આ નાની વહુના ધડા નથી હોતા. આ તું ઊંધું કામ બોલે છે? સીધી રીતે જે કેવું હોય કે ને. તો શું કરું? ક્યારની તો કહું છું ખરીદી કરવા જાવું છે. એક વખત કીધું તો તમારે મારું નથી વિચારવું, એ લોકોનું વિચારવું છે. અરે મેં ખાલી જસ્ટ પૂછ્યું તને કે ખરીદી કરવા ના જઈએ તો ચાલે એમ છે? નહીં ચાલે, કહી દીધું ને નહીં ચાલે. અને કહેતો હોય ને તો આ સાડી ફાડી નાખું. અહીંયા ઘરમાં છે ને પ્રેક્ટિસ કરવા માંડું ફાટેલા કપડાં પહેરવાની, એટલે ત્યાં જઈને છે ને કઈ ઉપાધિ નહીં. એટલે ખરીદી કરવા જાવું જ પડશે. કાતર ક્યાં ગઈ? એ પણ આ મારી વાત સાંભળ. એટલે આપણે જઈએ છીએ, બસ ખરીદી કરવા જઈએ છીએ. હવે એક કામ કરતું, આ ખરીદી કરવામાં હું વસ્તુ ક્યાંથી લેવાની છે ને એ બધું લિસ્ટમાં નકશા સાથે આમ લખી રાખ. આમાં કેવું થાય છે કે હું તારી સાથે આવું ને એટલે મારો આખો દિવસ વેસ્ટ. એટલે તો આખા દિવસની રજા પાડવાની છે પતિદેવ, હો ને? હા, પણ ઘરમાં કઈ કામ નથી આપણે. 5 વસ્તુ ખરીદવામાં આખો દિવસ નો લાગે. આ વખતે મેરેજની ખરીદી છે, 5 નહીં, વસ્તુ ઘણી આવશે. અને હવે તમે બેસો શાંતિથી. હા, રસોડાનું થોડું કામ છે પતાવી દઉં પછી જઈએ. અરે પણ મારી વાત તો સાંભળ. આ રસોડાનું કામ છે એ તો થતું જ રહેવાનું છે, પણ વાત એ છે કે આપણે મેરેજમાં જશું, નવા ખરીદી કરવાની છે, તો પછી મેચિંગ કપડાં ને એવું બધું જોઈને લેશું કે તું તારી રીતે ને હું મારી રીતે? હવે તમારા કપડાં દર વખતે હું જ લઉં છું, તમને તો ક્યાં ખબર પડે છે કેવા કપડાં પહેરાય. જો આ શર્ટ કેટલા ટાઈમ પહેલા લીધો તો, હજી ચાલે છે. હા, હવે કલર વયો ગયો છે હો. હા, પણ ચલાવવાનો છે હો, ખોટા ખર્ચા નહીં. બેસો. તમે શું કરતા હતા? ક્યાં? રસોડામાં જતા હતા ને? હા, આ જાઓ. પૈસા લઈ લેજો છે. હા, જાઓ. ભગવાન, કેન્સલ ઓફિસ જવાનું, હાલો ખરીદી કરવા. સ્વીટી, અરે વાહ, રેડી એકદમ હે? હા પણ આજે હું ઓફિસ જવા માટે રેડી નથી થઈ. આજે હું માર્કેટમાં જાઉં છું શોપિંગ કરવા માટે. તો તને એ જ પૂછવાની હતી કે તું ફ્રી છો, તારું કામ પતી ગયું છે તો ચાલ ને સાથે જઈએ. હા, હવે એકલા હાથે કામ કરવાનું હોય ને એટલે તરત ન પતે ને. અને ક્યાં શેની શોપિંગ કરવા જવું છે? શેની શોપિંગ એટલે શું? હમણાં મેરેજમાં જવાનું છે ને અમારે, એટલે મેં વિચાર્યું કે મારા ને રોનક માટે થોડા કપડાં લઈ લઉં, સાડી લઈ લઉં. આ મારી બધી સાડી છે ને એકદમ જૂની થઈ ગઈ છે. બહુ પહેલાં હું કાકાજીના મોટા દીકરાના મેરેજમાં ગઈ હતી ને ત્યારે પહેરી હતી. હવે આ નાના દીકરાના મેરેજમાં પણ એની એ સાડી થોડી પહેરાય. એટલે નો જ પહેરાય ને, કઈ લગન હોય ને થોડી જૂના કપડાં પહેરાય. એટલે જ હું વિચારતી હતી કે આ મારા અને દેવ માટે થઈને ખરીદી કરી આવું, કેમ કે મેરેજમાં તો અમે જવાના છીએ ને. તમે કોના મેરેજમાં જવાના છો અને ક્યારે? મને કઈ વાતની ખબર જ નથી. બહુ કરી તમે તો, બહુ ભોળા હો. આ કાકાજીનો દીકરો છે ને, જે નાનો દીકરો હે, એના મેરેજમાં. કેમ કે મોટા દીકરાના લગ્નમાં તો તમે જઈ આવ્યા, તો ક્યારેક અમને તે આવું સૌભાગ્ય પ્રાપ્ત થવા દો કે અમે કોકના મેરેજમાં જઈએ, કુટુંબીજનોમાં ભળીએ. હા, પણ તમારા લોકોનું ક્યારે નક્કી થયું? મને નથી ખબર કે અમારા લોકોની સાથે તમે લોકો પણ આવવાના છો. નહીં. જો થઈને પાછી આ શું કહેવાય તમારી ભાષામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હે. અમે લોકો જ જવાના છીએ તમારી સાથે નહીં. આ તમારું જવાનું હતું ને એ મેં કેન્સલ કરાવી દીધું. તે કેન્સલ કરાવી દીધું મતલબ? લે, કેન્સલ કરાવી દીધું એટલે તમારે નથી જવાનું, હવે અમારે જવાનું છે. એટલે આ શોપિંગ કરવાનો કોઈ ફાયદો નથી.
કામ કરવા હોય તો કરવા માંડો. રજા રાખી છે? પણ તમે લોકો જવાના છો ને મને નથી ખબર, તો પછી અમને કેમ કીધું હશે પપ્પાએ કે તમારે જવાનું છે? કેતા કહેવાય ગયું ને, કેમ કે પપ્પાને હવે આંખો ખુલી. આખો ખોલી મતલબ? એટલે જ કે બધી વખતે બધા પ્રસંગમાં તમે જ જાઓ એવું થોડી છે. આખો દિવસ ઘરમાં એકલી હું કામ કર્યા કરું અને તમારે બધા પ્રસંગ નિપટાવા છે. જો ખોટું ના લગાડતા હો, પણ આ તમે ઘરનાય કામ કરો, એ તો જો કે કરતા નથી, ઓફિસના કામ કરો, થાકી જાઓ ને, કેટલી જવાબદારી ઉપાડો. અરે ના ના, એમાં શું છે, મને મેરેજમાં જવાની તો ખરેખર ઈચ્છા હતી. કેટલો સમય થઈ ગયો કે હું અને રોનક શાંતા કાકીને મળ્યા જ નથી ને, તો મને થયું કે અમે મળી લઈએ. અને તમે લોકો તો મેરેજ પછી ગયા હતા ને ત્યાં રોટલો ખાવા માટે. તો જવાનું જ હોય ને, એ તો આપણો નિયમ છે, રીતિ રિવાજ છે. પણ આમ નામ તો અમે કોઈ દિવસ ગયા જ નથી. અને આ તમારા શાંતા કાકીને જો મળવું હોય ને તો તમે તે આવી રીતના એકલા ટાઈમમાં જઈ આવજો. પણ હવે જ્યારે અમારું નક્કી થયું છે ને તો વચ્ચે છે ને પોતાએ સમજી ગયા ને. હા સ્વીટી, આ તો કેવી રીતે વાત કરે છે? કઈ નહીં, ચલ તમારે જવાનું ફાઇનલ થયું છે તો એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વખત અમને જાણ તો કરવી હતી કે અમારું જવાનું કેન્સલ થયું છે. હું તો ગાંડાની જેમ બેગ ને બધું પેક કરી બેઠી છું, અને જે બાકી છે હવે એ શોપિંગ કરીને મને થયું ભરી દઈશ. હા તો શોપિંગ કરવી હોય તો કરજો ને, પણ મારી માટે કરજો. અને તમારી ઓલી 2-4 સાડી છે ને ભારી, ખબર? હવે તમે બેગ ભરી દીધું છે ને, એ જ બેગ લઈને જતી રહીશ. એ રાખજો એમાં ને હો ને. પપ્પા ક્યાં છે? કેમ 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 પપ્પા પાસે જવું છે વાત કરવા? અરે એવી વાત નથી, એમની સાથે ખાલી ડિસ્કસ કરવી હતી. ક્યાં છે? હા, મારી હારે ડિસ્કસ કરો ને, આટલી તો ડિસ્કસ કરીએ આપણે. હવે કેટલી કરવી છે? હા એ વાત પણ સાચી. હા પપ્પા સાથે તારી વાત થઈ ગઈ ને? અરે બાપરે, મારા જેઠાણી તમને કઈક સદમો નથી લાગી ગયો ને મેરેજમાં જવાની ના પાડી તો? ના એટલે પપ્પા એવું કહેતા હતા કે તમે હજી નાના છો, વ્યવહારમાં તમને ખબર નહીં પડે. એટલે જ જવું પડે. આ નાના નાના કરીને જવા ન દ્યો ને એટલે જ છે ને પછી કઈ ખબર ના પડે. ક્યારેક મોકલું ને એકલા તો ભાન પડે. સાચી વાત છે. હવે અંદર જાજો, આમ ન જાતા. અને કઈ કામ ન હોય તો અહીંયા કામ કરાવજો હો. તો પછી હું ઓફિસ જ જતી રહું હવે, કંઈ કામ તો છે નહીં. હા કઈ કામ તો નથી. સારું જાઓ. લે બોલો, આમ જવાનું કીધું તો આમ ગયા. આનું કઈ ઠેકાણું હોતું નથી. પણ મજા બહુ આવી. બિચારી મારી જેઠાણીનું મોઢું કેવું નાનું અમથું થઈ ગયું હતું. મને ખબર છે મેરેજમાં તો એને જ જવું હતું, પણ હવે નહીં હો. અરે હો બેટા, તમે આજ ઓફિસે વયા ગયા પણ ખબર ન રહી. હા પપ્પા, કેમ કે તમે ઘરે નહોતા ને. આમ તો હું સવારે વહેલા જાઉં છું, પણ આજે થોડું મોડું થઈ ગયું હતું એટલે જોયું કે તમે ઘરે નથી. અને આમ તો અમે શોપિંગ કરવા માટે જવાના હતા, પણ બધો પ્લાન કેન્સલ કર્યો પછી. કેમ? અમારે તો મેરેજની શોપિંગ કરવી હતી અને તમે તો અમારું મેરેજમાં જવાનું જ કેન્સલ કરી આપ્યું ને. અરે હા બેટા, હા નાના વહુ છે ને મારી પાસે આવ્યા હતા સવારમાં, તો મને કે બાપુજી અમારે જવું છે, અમે ઘણા સમયથી બહાર નથી ગયા. પહેલાં તો મેં ના પાડી, પણ પછી મેં કીધું સારું, હું રોનકને અને મોટા વહુને સમજાવી દઈશ, તમે જાજો. હા પપ્પા, તમે કેન્સલ કર્યું એનો કંઈ જ વાંધો નથી. ઘરમાં વડીલ તમે છો, બધા નિર્ણય તમારે જ લેવાના હોય. પણ આ અચાનક જ કેમ બધો પ્લાન કેન્સલ થઈ ગયો? એમાં એવું છે બેટા, જે વ્યક્તિ ઘરમાં નાની હોય ક્યારેક એની લાગણીને વશ થવું પડે છે અને મોટાને થોડુંક જતું કરવું પડે છે. એ બહુ કરગરવા મીણા. પછી મેં કીધું સારું ભાઈ તમે જઈ આવજો, ક્યારે તમે તો ઘરની બહાર નીકળતા નથી અને તમે તો નોકરી કરો છો એટલે બધે તમે ઓફિસે જાઓ છો, બધાને મળો છો, અને આ નાના હોવને ઘર બહાર નીકળવાનું ન હોય તો પછી મને એમ થયું ભલે ને એ બાને એ જઈ આવે બસ. હા પણ પપ્પા, મેં ઓફિસમાં રજા લઈ લીધી હતી. મને તો ખબર નહોતી ને કે તમે આ રીતે કેન્સલ કરવાના છો. કંઈ નહીં, એ તો હું આમ પણ સ્વીટી જશે તો એટલા દિવસ ઘરનું કામ કરી લઈશ, એ કંઈ વાંધો નથી. પણ આ લોકો તો હમણાં જ રોટલો ખાવાઈ ગયા હતા ને, નવા નવા લગ્ન થયા એટલે. બેટા નવા નવા લગ્ન થયા છે તો 2 વખત બહાર વધારે જાય, એમાં શું ફેર પડવાનો છે? કંઈ વાંધો નહીં. અને પપ્પા પગાર આવી ગયો છે, આજે હું તમને આપી દઈશ. ઘરમાં જે કાંઈ વસ્તુ લાવવાની હોય એ લઈ આવજો. હા બેટા પગાર આવ્યો છે તો રોનકને આપી જો તો મને કંઈ વાંધો નથી.
અરે નાના પપ્પા, હું દર વખતે તમને જ તો આપું છું. હવે રોનકને શું કામ આપવાના? મારે જે જોઈએ છે એટલે હું રાખી લઈશ, બીજા તમને આપી દઈશ. હા સારું. હા ચાલો હું બહાર જઈ આવું. હા હા પપ્પા. હા. સરપ્રાઈઝ? હા, શેની? શોપિંગ કરીને તું આટલી જલ્દી આવી ગઈ? વાવ, લાગે છે આજે બહુ બચત થઈ છે. શોપિંગ કરીને? શોપિંગ કરીને કોણ આટલું જલ્દી આવી શકે? હું ગયો જ નથી શોપિંગ કરવા માટે. હે? શોપિંગ કરવા માટે ગઈ નથી? સવારે તો તું મને પણ રજા પડાવવા માંગતી હતી કે ઓફિસ નથી જવું, આપણે શોપિંગ કરવા જવાનું છે, અને હવે તું પોતે જ નથી ગઈ. હા, કેમ કે કેન્સલ કર્યું છે મેં. એક મિનિટ, આ નવું છે. તું અને શોપિંગ કરવા ન ગઈ તે શોપિંગ કરવાનો પ્લાન કેન્સલ કર્યો? ના હોય, હું ન માનું. પણ શું ના માનું? જ્યારે આપણે જવાનું જ નથી મેરેજમાં, તો પછી શોપિંગ શેના માટે કરીશું? ડબલ સરપ્રાઈઝ! તે જવાનો પ્રોગ્રામ પણ કેન્સલ કરી નાખ્યો. હું તો સવારે જ તને સમજાવીને થાકી ગયો. મારે અહીંયા 1000 કામ છે અને તારે પણ 500 કામ તો હશે જ, કારણ કે તું પણ કામ કરે છે, વર્કિંગ છે. તો આટલા બધા કામ છોડીને પ્રસંગમાં હાજરી આપવી એના કરતાં બેટર છે ને કામ સંભાળીએ ને અને પ્રસંગમાં પપ્પા જઈ આવશે. બહુ ખુશ થયા ને તમે? એવું નથી. તો આમ દેખાય છે તમારા મોઢા ઉપર આમ ખુશી છલકાઈને આવી રહી છે. શું તને ખબર છે ને કે મને આવા પ્રસંગોમાં હાજરી આપવાનો જરાય શોખ નથી, અને પણ સમય મને છે. મને બધા રિલેટિવ્સને મળવું ગમે છે. બહુ બધા સમય પછી જ્યારે મળીએ ને તો કંઈક આમ વધારે જ પડતી ખુશી હોય. કેટલી બધી વાતો શેર કરી શકીએ. મને હતું કે હું મીના ભાભી અને બધાને મળીશ, પણ બધું જ કેન્સલ થઈ ગયું. આર યુ ઓકે? તબિયત તો બરાબર છે ને? તબિયતને શું થયું છે? સવારે તું મને ફોર્સ કરતી હતી કે લગ્નમાં જવું છે, શોપિંગ કરવી છે, અને અત્યારે તું કહે છે કે તે પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો છે, શોપિંગ કરવા નથી ગઈ, અને હવે ફરીથી તું અફસોસ પણ કરે છે કે મારે જવું હતું ને હું નથી જઈ રહી. મને કઈ સમજ નથી પડતી. મેં નથી કેન્સલ કર્યું. પપ્પાએ અને સ્વીટીએ મળીને નક્કી કર્યું છે કે એ લોકો જવાના છે, આપણે નથી જવાનું. અચ્છા, પણ કેમ? શું ખબર હવે. સ્વીટીએ પપ્પાને એવું કીધું કે અમારે જવું છે અને પપ્પા માની ગયા. પપ્પા કહે છે કે ઠીક છે, મોટા ભાઈ ભાભીને નહીં મોકલીએ, તમને મોકલીશું. એટલે મને એ લોકો જાય છે એનું કંઈ દુઃખ નથી, પણ આપણે નહીં જઈ શકીએ ને એનું બહુ દુઃખ થાય છે. હા, તારી વાત સાચી છે. જો મને તો જવાની કોઈ એવી કઈ ખાસ ઈચ્છા હતી નહીં, પણ તારા લીધે હું હા પાડતો હતો ને તને ઈચ્છા છે તો મને એમ હતું કે જશું, પણ હવે બસ હા, રહેવા દો. તમારી પણ એવી જ ઈચ્છા હતી કે આ કેન્સલ થઈ જાય ને તો સારું. નક્કી તમે જ ભગવાનને બી પ્રાર્થના કરી છે કે આ બધું કેન્સલ થઈ જવું. ના, મેં જો હું કહું છું ને કે મારી આવવાની ઈચ્છા નહોતી, પણ હું એવું પણ નહોતો ઈચ્છતો કે કેન્સલ થાય, કારણ કે તારી ઈચ્છા હતી એટલા માટે. બસ કંઈ નહીં, હવે એ લોકો જઈ આવશે, શું ફરક પડે છે? મેં પાછી ઓફિસની રજા પણ લઈ લીધી છે. તો કઈ વાંધો નહીં, તે રજા લઈ જ લીધી છે તો આપણે આસપાસમાં ક્યાંક ટ્રીપ કરી આવશું, એક પિકનિક જેવું કંઈ. અચ્છા, અને અહીંયા પપ્પાને કોણ પછી જમવાનું આપશે? આપણે ટ્રીપ કરી આવશું એટલે પપ્પા નથી જવાના, સ્વીટી અને દેવ જવાના છે. આ ઝોમેટો, સ્વિગી એ લોકો બિચારા આટલી બધી મહેનત કરે છે તો એ લોકોને પણ બે પૈસા કમાવા જોઈએ ને, અને આપણે નહીં કમાવા દઈએ તો બીજું કોણ કમાવા દેશે? આપણે એનું નથી વિચારવાનું. હા ને, આપણે આપણા ઘરનું વિચારો. હું બનાવી દઈશ, એટલું તો હું બનાવી શકું છું. હા, તો બનાવીને પછી જશું ને. એક કામ કરજે, તું સવારે થેપલા, સૂકી ભાજી, પૂરી, ભાખરી એવું થોડું બનાવી નાખજે કે પપ્પાને આખો દિવસ ચાલ્યા કરે. અને બીજું શું ચાલી શકે આખો દિવસ ના બગડે એવું? કંઈ ના ચાલી શકે. હું ઘરે જ રહીશ, મારે ક્યાંય નથી જવું. આમ પણ હું કામ કરીને થાકી ગઈ છું, તો રેસ્ટ કરી લઈશ. અરે હવે હું કહું છું ને કે ચાલ જઈએ. સવારે હું ના પાડતો હતો તો તું ફોર્સ કરતી હતી, હવે હું કહું છું તો તું ના પાડે છે. મને સમજ નથી પડતી. આપણા વિચારો છે ને આજકાલ મળતા નથી. હા, કેમ કે મને મેરેજમાં જવાનો શોખ હતો, મને શોપિંગ પર જવાનો શોખ હતો, મને તમારી સાથે ટ્રીપ પર જવાનો કોઈ શોખ નથી. આટલા ખડૂસ માણસ જોડે કોણ જાય? આવ મીન, આ બહુ જ ખરાબ પીજે હતો. રોનક, હા પપ્પા. અહીંયા આવ. હા, બોલો ને પપ્પા. કઈ બાજુ જવાની તૈયારી? બસ ઓફિસ જવા માટે નીકળતો હતો. કઈ કામ હતું? કઈ લાવવાનું છે? હા, ઓફિસે જાય છે ને એ સારું. અને ઓફિસે રજા પણ નહીં લેતો હો. રજા? ના, હું ઓફિસે શું કામ રજા લેવાનો હતો?
આ લગ્નમાં જવાની વાત હતી તો હા હા અરે હું તમને પૂછવાનું જ ભૂલી ગયો. પ્રોગ્રામ શું કામ ફેરવ્યો પપ્પા અચાનકથી? કાલ સુધી ગોપી એમ કહેતી હતી કે મારે અને ગોપીને જવાનું છે. અમે લોકોએ તો શોપિંગ કરવાની તૈયારી પણ કરી લીધી હતી અને સાંજે મને એણે કહ્યું કે દેવેન અને સ્વીટી જાય છે. હા બેટા, મારે ગોપી હારે કાલે સાંજે જ વાત થઈ હતી. સ્વીટી બહુ આગ્રહ કરતી હતી તો મેં કીધું ભલે ને 2 વખત વધારે ઈ જાય, એમાં શું થઈ ગયું, તમે મોટા છો. હા એ વાત બરાબર છે, ગમે તે જાય હાજરી આપવી જરૂરી છે, પણ એમાં કેવું થયું ને પપ્પા કે ગોપીને પણ એટલી જ ઈચ્છા હતી કે પ્રસંગમાં હાજરી અપાઈ જાય અને બધાને મળાઈ જાય, કારણ કે ઘણા સમયથી કુટુંબને મળી નથી ને. તો હવે કેવું થયું કે તમે કહ્યું એટલે તમને ના ન પાડી શકે, પણ ગોપીને થોડુંક દુઃખ લાગ્યું છે અને એ થોડીક નારાજ છે, પણ હું એને મનાવી લઈશ. હા બેટા, કારણ કે આ લોકોના હજી નવા લગ્ન થયા છે તો મેં કીધું ભલે ને 2 વખત વધારે બહાર જાય, એમાં શું ફેર પડી જવાનો છે. ના ના, એ તો તમે જે નક્કી કર્યું હોય એ રાઈટ જ હશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને મને કંઈ વાંધો પણ નથી. પણ હવે તમને ખબર છે ને કે આ લેડીઝને છે ને પ્રસંગમાં નવા કપડાં પહેરીને દાગીના પહેરીને જવાનો બહુ શોખ હોય, એટલે એ સ્પેશિયલી શોપિંગ કરવા જતી હતી કે મારે નવા જ કપડાં પહેરીને જવું છે. હવે તમે ના પાડીને તો કેવું થયું કે એનો મૂડ ઓફ થઈ ગયો કે એને જે પેલું વિચારેલું હતું કે હું કપડાં લઈશ નવા અને પહેરીને જઈશ, બધાને મળીશ ને કોઈ મારા કપડાના અને દાગીનાના વખાણ કરે. લેડીઝને આવું બધું હોય, આપણે તો ના હોય. મારી તો ઈચ્છા એકચ્યુઅલમાં હતી જ નહીં, મારે તો ઓફિસનું બહુ કામ પડ્યું છે. પણ એક વાત કહું પપ્પા, હવે જુઓ તમે કહ્યું કે સ્વીટીની બહુ ઈચ્છા છે જવાની અને મને ખબર છે કે ગોપીની પણ એટલી જ ઈચ્છા છે લગ્નમાં જવાની, તો આપણે એક કામ કરીએ તો એ બંનેને મોકલી દઈએ તો ના ચાલે? તું આ કેવી મૂર્ખ જેવી વાત કરે છો. પપ્પા મૂરખ જેવી? એ બંનેને મોકલશું તો આપણે 3 એને કોણ આપશે ટિફિન? હું તો બાર પીઝા બીઝા ખાઈ લઈશ અને તમારા માટે પણ કંઈક પાર્સલ લેતો આવીશ ને. હું બહારનું ખાઉં છું. એ વાત તો રાઈટ છે, તો કંઈક પણ એડજસ્ટમેન્ટ કરો ને, 1-2 દિવસ ના ચાલે? પાઉંભાજી કે એવું કંઈક સમથિંગ. કાંઈ ફેરફાર મારે ખાવામાં નથી કરવો અને જે આ નક્કી થઈ ગયું છે, સ્વીટીને એ બંને જણા જશે. કારણ કે જો બેટા, તું સમજુ દીકરો છે, નાનાની આગળ મોટાને લાગણીમાં આવીને ઝૂકવું જ પડે છે. એ નાના છે તો જવા દો એ બંને. પણ પપ્પા તમે તો અમારા બંને કરતા મોટા છો ને, તો થોડાક તમે પણ ઝૂકો તો સારું લાગે ને. હવે તમે 1 દિવસ 2 દિવસ ચલાવી ના લો. હવે તો બધું દેશી પણ મળે છે, રોટલા પણ મળી જાય છે બજારમાંથી, તો હું તમારા માટે કંઈ લઈ આવું તો ના ચાલે? ન ચાલે બેટા, મારી તબિયત ખરાબ થયા પછી કોણ મારી સેવા કરશે? તમે ધંધો કરશો કે મારી સેવા કરશો? ના ના, એવું નહીં, તમારી તબિયત ખરાબ થાય એવું આપણે કંઈ નથી કરવું. પણ આ શું છે કે ગોપીને બહુ જ દુઃખ લાગ્યું છે અને શું છે કે એના લીધે અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ જાય છે. તો હવે ગોપી મારાથી પણ નારાજ છે. એને એવું લાગે છે કે મારી ઈચ્છા નહોતી એટલે કેન્સલ થયું. હવે મારી તો એવી કોઈ ઈચ્છા હતી નહીં કે જવું કે ન જવું, હું તો ન્યુટ્રલ હતો. તમે કહો તો જઈ આવીશ ને, એ કહે તો ના પાડે તો નહીં જઈએ. સારું ભાઈ, હવે જો ગોપીને બંધ રહેવાથી એટલું બધું દુઃખ થયું હોય તો તમે 2 જઈ આવો, બીજું હું. આ તમે બહુ યોગ્ય નિર્ણય લીધો છે, કારણ કે શું છે કે ગોપીને વધારે ઈચ્છા હતી અને એમાં શું છે કે પહેલા તમે એને હા પાડી દીધી હતી ને એટલા માટે. જો પહેલેથી સ્વીટીનું નક્કી હોત ને તો કંઈ વાંધો નહોતો. હવે તમે પહેલા હા પાડીને ના પાડો ને, એને થોડું દુઃખ લાગ્યું હતું. પણ હું ગોપીને કહી દઈશ એટલે ફરીથી શોપિંગની તૈયારી કરી લઈ. જો પાછા લગ્નમાં છે ને સાડી પહેરીને જાજો, બધા ભૂલતા નહીં. પપ્પા થોડુંક પેલું ઓકવર્ડ નહીં લાગે? હું સાડી પહેરીને જઈશ તો કેવો લાગીશ લગ્નમાં? અરે તને નથી કહેતો, તું ગોપીને કહેજે એમ કહું છું. હા તો એવું ચોખ્ખું બોલો ને કે ગોપી વહુને કહેજો કે સાડી પહેરીને જાય. તમે શું બોલો છો કે લગ્નમાં જાઓ છો તો સાડી પહેરીને જજો, સારું લાગે? આવું કે હું તો ગભરાઈ ગયો કે મારે જવું જ નથી. સાડી પહેરીને કોણ જવાનું હતું? અરે બુદ્ધિશાળી છોકરા હોય ને એ બાપ અડધું કહે છે આખું સમજી જાવ. તમે જ હમણાં મને મૂરખ કીધું ને, પછી હું બુદ્ધિશાળી ક્યાંથી થઈ જવાનો 2 મિનિટમાં? સારું જા તારા કામે. સારું ચલો, હું જાઉં છું અને ગોપી સાથે હું પછી વાત કરી લઈશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યાર આજે પણ મોડું થઈ ગયું ઓફિસ જવાનું. સર કહેશે કે પહેલા તો તમે બાનું આપતા હતા કે ઘરે કોઈ છે નહીં કામ કરવા વાળું, એકલી છું. હવે તો દેરાણી આવી ગઈ છે. લે ગુલાબી દાંતીઓ કેમ મૂકી દીધો? લાવો અરે સ્વીટી, આમ જો મેચિંગ થાય છે. આવા વાડ લઈને થોડા જવાય મેરેજમાં. આપણે તૈયારી તો થઈ ગઈ, પાર્લરમાં જઈને છટિયા હરખા કરાઈ ન ખાય. મેરેજમાં તો તમે લોકો જવાના છો ને? સરસ. આ તમારા દરરોજના નાટકો.
બાર આટલો મોટો હંગામો ઊભો કરી દીધો અને મેડમને ખબર નથી. તમે મેનેજમેન્ટ હંગામો? શેનો હંગામો? તું શું બોલી રહી છે? જો મને કાંઈ નથી સમજમાં આવતું. એક તો અમારું મેરેજમાં જવાનું કેન્સલ કરાવી નાખ્યું અને પોતે જાય છે તોય પાછા મને કહે છે. તમને શરમ નથી આવતી હે જરાય? તમારે જાવું તો મને પહેલા કહેવાય ને. આ કઈ રીત છે વાત કરવાની? આ રીત છે કેમ કે તમે આમ જ સમજો એમ છો, બાકી તમને સમજાય એમ નથી. આપણે આખો દી આમ કરવું છે, બેગ લઈને ઓફિસ જવું છે અને હવે મેરેજમાં જવું છે. સ્વીટી, જો આવી રીતે વાત નહીં કર. પહેલી વાત તો એ કે મને કંઈ ખબર જ નથી કે મેરેજનો બારે શું હંગામો થયો છે. સીધી જ આવીને તું મારી સાથે એ રીતે વાત કરે છે કે જાણે મેં બહુ મોટો ગુનો કર્યો. કરવા વાળા તમે છો તો બીજું કોણ કરે? આ ગુનો હોય ને એટલે છે ને માણસો છુપાવે જ તે. અને શું? હા કાંઈ વાંધો નહીં, તમે જાજો. ખરીદી કરવાનું બળ પડતું હતું કા તમને મારી માટે? અરે સ્વીટી, આ તું કેવી રીતે બોલે છે? અને આમ ઘરની મેમ્બર છો એવી રીતે તો વર્ત મારી સાથે. મને ખબર છે કે તું જ્યારથી ઘરમાં આવી છો ને ત્યારથી મારી સાથે કોઈ તારું સારું વર્તન નથી, પણ મેં ક્યારેય આની ફરિયાદ પપ્પાને કે રોનકને કોઈને નથી કરી. કરો હવે ઈ કરી દો, કેમ કે હવે ઈ બાકી રહ્યું છે અને ઘરનું મેમ્બર છું એમ તમે રાખ્યું છે એ રીતનું. હે, હું તો કોક કેમ પારકુ સદસ્ય હોય એવું જ વર્તન કર્યું છે. ખબર હતી કે મારે લગ્નમાં જાવું તું તોય નહીં, મોટા ઉપાડે હા પડાવી દીધી. અરે પણ તું શાંતિથી વાત તો કર. પહેલા મને પૂછ તો ખરા કે મને આ વાત વિશે કઈ ખબર છે કે નહીં. જ્યારે તે મને કીધું કે અમારે મેરેજમાં નથી જવાનું તો મેં હા પાડી દીધી ને કે ઠીક છે તમે જઈને આવજો. શું ફરક પડે છે? ફરક પડે છે ને, કેમ કે બધી જગ્યાએ સારું તો તમારે દેખાડવું હોય અને હું તો બસ કચરાના ભાવમાં ઘરમાં પડી રહું. સ્વીટી, તું છે ને કંઈ જ મતલબ વગરની મારા માટે ખોટું વિચારે છે. પહેલા પૂરી વાતને સંભળાય સમજાય પછી બોલાય. ખાલી ખોટી શું કામને ગુસ્સો કરે છે મારા ઉપર? આ આંખ થોડી આ કોળિયા છે, આ કાન થોડી આ શું છે? હા, આમાં પડદા ફાટી ગયા છે એટલે કાઈ મને સંભળાય નહીં, કાઈ દેખાય નહીં એટલે ખબર પડે નહીં. એવું જ કહેવા માંગો છો ને? તારે મેરેજમાં જવું હોય ને તો તું જઈ આવજે. આટલા ઝઘડા કરવાના એક મેરેજમાં જવા માટે થઈને. હા, મને થોડી ઈચ્છા હતી મેરેજમાં જવાની વધારે, કેમ કે મારે બધાને મળવું હતું. મેં બહુ સમયથી કોઈને જોયા નથી, કોઈને મળી નથી અને બસ ઓફિસથી ઘર, ઘરથી ઓફિસ, આ જ મારી લાઈફ છે. તો મને થાય કે આમ કંઈક લાઈફમાં નવું આવે, હું મેરેજમાં જઉં, બધાને મળું, બધા સાથે એન્જોય કરું, એટલા માટે મારે જવું હતું. સ્વીટી, તું તો ક્યારેક આડોશ પાડોશના ઘરે જઈને બેસી શકે છે, કેમ કે તું ઘરનું કામ પતાવીને ત્યાં જાય, તને સમય હોય, પણ મારી પાસે એવો સમય નથી હોતો. બસ આ નોકરા મૂકી દો આપણે એટલે તમને ટાઈમ મળે. આખો દિવસ એક તો પોતે ઓફિસે જતા રહેવું છે અને પછી એમ કે સંબંધીને મળવું, આને મળવું, તેને મળવું. તો ફ્રી ટાઈમમાં ત્યાં જતું રહેવાય, પગ ઉપર પગ ચડાવીને સૂઈ ના રહેવાય. હું ફ્રી હોય છું સ્વીટી. એ જ કેમ નથી હોતા? સ્વાર્થી છો, સ્વાર્થી. મને તો એટલો ગુસ્સો આવે છે ને તમારી ઉપર, પણ તમે મારી જેઠાણી છો એટલે મારે છે ને વધારે તમને કઈ કહેવાય નહીં. જાવું છે ને જાવ હો ને, હારા કપડા લેજો, ઓલો થેલો કાઈ ગયો એમાંથી ઓલી સાડી બીજી હોય ને મારી ફાટેલી તૂટેલી ઈ લઈ જાજો એટલે ખરીદી ન થાય મારી. સ્વીટી, તને લાગે છે કે હું જેઠાણી હોય? આ રીતનું વર્તન તો જેઠાણી કરતી હોય. તું આ જે રીતે આમ કરીને વાત કરે છે ને સારું નથી લાગતું. કંઈક મર્યાદા હોય, ઘરના વડીલ લોકો સાથે કે ઘરના સદસ્ય સાથે વાત કરવાની કોઈક મર્યાદા હોય. વડીલ વડીલ તો કહેવાય આપણા બાપુજી, જે એક વખતમાં માની ગયા. તમારી વાત આઈ તે ને મારી વાત આઈ તે. હવે છે ને તોબા છે તમારીથી તો ભાભી. જાઓ મેરેજમાં હો ને, કરો મોજ, આમ ડાન્સ કરજો. કઈ રીતના વાત કરે છે આ? હદ છે. એમાં એનોય વાંક નથી ને, એટલું ભણેલી નથી, ફેમિલી બેકગ્રાઉન્ડ પણ એવું જ છે. મારા શીખવવાથી એ થોડી શીખી જવાની છે. રોનકને શું જરૂર હતી આ બધું કરવાની? મૂડ ખરાબ કરી દીધું. સમજાતું નથી કે ઓફિસ પર જવું કે ખરીદી કરવા માટે જવું. ઓહો દેવા, હા પપ્પા, કઈ બાજુ? આ તમે આ હાલકડું ઘાયલું છે તો એ કરવા જવું પડશે ને. કેમ હું? આ લગ્નમાં નથી જવાનું અમારે. બીજા લગ્નમાં જવાનું હતું પણ તમારે બંધ રહ્યું છે. આ હું નાટક છે તમારા. ઘડીક તમે એમ કહો છો કે અમારે નથી જવાનું, ઘડીક તમે એમ કહો છો કે તમારે જવાનું છે. તમે નક્કી કરી લો કોને જવાનું છે, શું કરવાનું છે. અરે બેટા, મેં નક્કી જ કર્યું હતું પણ આ ગોપી છે ને એ એટલે જ બેઠી છે કે મારે જવું. તો જો બેટા આમાં વાત એમ છે કે આ ઘરમાં ગોપીનો પગાર વધારે છે, નોકરીએ જાય છે, તારો ઓછો છે.
તો થોડુંક એને ગમે એવું પણ કરવું પડે ને. હા તે મને કઈ વાંધો જ નથી. આ મોટા ભાઈ અને ભાભી જાતા હોય તો મને જરા કઈ વાંધો નથી. આમાં કેવું છે કે આમાંય મારી પાસે પૈસા છે નહીં. જો મારે લગ્નમાં જવાનું થાય તો મારે ખરીદી કરવા જવું પડશે, અને ખરીદી હું તો પરાણે જ કરવા જવાનો છું, કારણ કે પગાર મારો ઓછો. એમાંય આ હમણાં મંદીનો માહોલ હાલે છે, પૈસા ક્યાંથી કાઢવા? અને આ સ્વીટી છે, લગ્નમાં જવું હોય તો ખરીદી તો કરવી જ પડશે. હવે મારે એને કહેવું હું? એટલે ભાભી અને મોટાભાઈ લગ્નમાં જતા તો મને કાંઈ વાંધો નથી, હું રાજી જ છું. તો વાંધો છે કોને? સ્વીટીને. તો સ્વીટીને સમજાવવાની જવાબદારી કોની હોય? તમારી. હા હું હા તારી હોય. મારી જ હોય ને, પણ તમે તું તે પણ મને ભૂલવાડી દેશો. પણ હું સમજાવી શકું એમ છું નહીં. કેમ? હવે એ એમ કહે છે કે દર વખતે કે મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ, બધી જગ્યાએ મોટા ભાઈ. આપણે ક્યાંય વ્યવહારમાં જવાનું છે કે નહીં? તારે સ્વીટી કેમ કરવાનું હોય કે હું કહું એમ? તમે કહો એમ જ કરવાનું હોય બાપા, હું ક્યાં ના પાડું છું. પણ સ્વીટી માનવી તો જોઈ ને. પણ એ તો મેં કીધું, પોતાની બાયડી પોતાથી ન માને તો બીજાની કોની જવાબદારી બને? કોઈની નહીં. સાચી વાત છે, પણ એવું થતું નથી. આ સ્વીટીએ હઠ લીધી હતી કે મોટા ભાઈ મેરેજમાં જવા ન જોઈએ, આ વખતે આપણે જ જવાનું છે. પણ તમે જે પાછું ડિસિઝન બદલ્યું એમાં મને ખુશી છે, પણ અડધું દુઃખ છે કે ઓલી નહીં માને. બધાને એ જ તકલીફ છે, એક માને કે બીજું ન માને. મારે આમાં શું કરવું? બે વહુ વારાફરતી મારી પાસે આવ્યું. પહેલાં સ્વીટી આવી તો મેં હા પાડી, પછી ગોપી આવી તો ગોપીને હા પાડી. હવે આમાં મારે શું કરવું નહીં મને કાંઈ ખબર નથી પડતી. તમે એક કામ કરો, તમે મોટા ભાઈ અને ભાભીને જ મોકલી દો. હા એને મોકલું, પણ જો આ તારે મંદી જેવું ઓફિસમાં હાલતું હોય ને તો કંઈક સારી ઓફિસ ગોતીને કંઈક પગાર વધારે આવે ને એવું કંઈક ગોતું જ છું બાપા. ઓલરેડી ધંધો બીજો ગોતવાની ફરજ પડી જ ગઈ છે, કારણ કે કાં તો મને અહીંથી રજા આપી દે અને કાં કાંઈ પગારમાં લેવાનું નથી, એટલે મારે બીજો ધંધો ગોતવો જ પડે એમ છે. હા પણ રજા આપે અને પછી બીજા જગ્યા ગોતવી, એ દિવસો ફેલ જાય એની કરતાં તને પૂછી જ ગયું છે કે લગભગ રજા આપી દેશે તો ત્યાં હજી 5 દી 10 દી જે બાકી હોય ને ત્યાં જોબ કરતો જા અને સાઈડમાં નોકરી ગોતતો જા. તમારે આ બધી વાત મને કરવી પડે? હું મારી રીતે ગોતું જ છું પપ્પા. હા તો ગોત, બીજું તો શું કરવું ને? સ્વીટીને સમજાવવાની જવાબદારી તારી. હા એનું તો એ અઘરો ટોપિક છે, પણ કંઈક કરશું. પહેલા તું ટ્રાય માર, ન સમજે મને કહેજે, હું પાછી વાત કરીશ. બીજું તો શું કરવું આમાં? તું આવ પાણીમાં બેસી ગયા પછી. હા 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 સારું, જો સ્વીટીને તો સમજાવ્યું ને પાછો ઝઘડો ન થાય ને એ રીતે સમજાવજે. હા હા. સારું હાલો. તમે કઈ બાજુ? મંદિરે. હાલો તો મૂકી જાઓ. હા બસ આખો દિવસ આ ઘરના કામ કરો, કામ કરો. હા છે હું ઓલામનું છે, આ થોડી ફેંકાશે. અરે પણ આ શું કરે છે? શું તું આવો આ શું ફેકમ ફેક કરે છે? તો શું કરું હવે? છે ને એની સિવાય બીજું કઈ વહીતું જ નથી. આ તમને ખબર છે આપણું મેરેજમાં જવાનું કેન્સલ થયું છે, કેન્સલ. હા તે પણ એમાં શું થઈ ગયું? મેરેજમાં જવાનું કેન્સલ થઈ ગયું, એમાં આ બધું ફેંકવાની શું જરૂર છે? તો તમને ફેંકી દઉં, શું જરૂર છે? તમારે છે ને પહેલાથી જાવું જ નતું, મને ખબર છે, એટલે તમે બહુ ખુશ હશો હવે. અરે મેં જવાની તને ના પાડી હતી, મેં તને જવાની ના પાડી હતી. આપણું જવાનું ફાઇનલ થયું હતું તો હું તારી સાથે એગ્રી થયો હતો ને. હવે બાપુજીએ પાછું ચેન્જ કર્યું અને ભાઈ અને ભાભી જાય છે તો હું થોડો ના પાડી શકું? અને આમાંય આ ભાઈ અને ભાભી આપણે કરતાં મોટા છે તો ભલે ઈ જતા. હા એમ જ હોય ને, એ મોટા છે એટલે એ લોકો જાય. મને ખબર છે આ રૂઆબ શેનો છે નહીં. ભાભી નોકરી કરે છે, ભાભી કમાય છે, આ એનો રૂઆબ છે. જો હું થોડીક ભણેલી ગણેલી હોત ને અને કમાતી હોત ને તો આ ઘરમાં મારો માન ને મોભો હોત. અરે તું જો શાંતિ રાખ. આ કેવી વાત છે કે એ મેરેજમાં જાય છે ને તું એને જવા દે. આ જો એકવાર આ મારી નોકરી છે એના વાંધા પડ્યા છે, તને ખબર છે? બસ ઈ વાતય છે. આ નોકરી તમારી જવાની છે ઈ વસ્તુ બાપુજીને ખબર છે પણ મને નથી ખબર. વાહ. અરે બાપુજીને એટલે ખબર છે કે એને કહીને મારે કંઈક નવા જૂનું કરવું હોય તો ખબર પડે, અને તને મેં એટલે નહોતું કીધું કે આ આખો દી ઘરના કામ કરતી હોય, બીજું ઘણું બધું ટેન્શન હોય તારા માથે.
અને હું મારી નોકરીની વાત કરીને તને વધારે ટેન્શન આપવા નહોતો માંગતો એટલે મેં નથી કીધું તને. અત્યારે મોટું ટેન્શન આ જ છે. હવે છે ને મારે કંઈક કમાવા જવું પડશે. એમ કરું, આ બે ઘરના વાસણ ને આ સફાઈ કરું ને તો કંઈક પૈસા મળશે તો મારું માને આ ઘરમાં વધશે, બાકી અપમાન જ છે મારું તો. અરે તું તારા નોકરીની ક્યાં કરે છે? મારે નવી નોકરી ગોતવી પડે એમ છે. જો આ નોકરી જશે ને હું હાવ કામ વગરનો થઈ જઈશ ને તો ગામમાં વાતું થાય કે આ મોટા ભાઈની ઘરવાળી કમાય છે અને આ એનો દેર હાવ રખડે છે, એની પાસે કોઈ નોકરી નથી. કેવી વાતું થાય, આબરૂ વહી જાય આપણી. બસ ઈ તો કહું છું, આ નોકરી પૈસા રૂઆબ એ બધો એનો જ છે. કેમ કે આપણી પાસે તો કઈ છે નહીં ને દેવ, અરે એટલે આપણે છે ને નાના ગણાઈએ. મને તો જો આ પપ્પાએ જે ડિસિઝન લીધું ને એ બહુ એટલે બહુ બેસ્ટ લાગ્યું છે. ગમ્યું ને? બહુ બેસ્ટ લાગ્યું. એટલે કેમ લાગ્યું એ તો સાંભળ, મારી વાત તો સાંભળ. આ મોટા ભાઈ અને ભાભી જશે ને લગ્નમાં તો આપણે લગ્નમાં જવાનું નહીં થાય. આપણે લગ્નમાં જવાનું નહીં થાય એટલે ખરીદી કરવાની નહીં થાય. ખરીદી કરવાની નહીં થાય એટલે પૈસા ખર્ચ નહીં થાય. એટલે મારી પાસે ઓલરેડી પૈસા નથી. તો પેલા કહેવાય ને, આ તમે બધા ક્યાં જતા રહ્યો છો હે? જ્યારે કહેવાનું હોય એ સમય એકઈ વસ્તુ નહીં. આ તમારી ભાભી મારી પાસે આવી હતી, હું કહેતા હતા કઈ વાંધો નહીં તમે લગ્નમાં જાજો, પછી મોઢા ફૂલાવ્યા અને પછી વાત કરી ને પાછું આપણું કેન્સલ થયું ને હવે તમે. મને છે ને લગ્નમાં જાવું છે એટલે જાવું છે બસ. એકઈ પ્રસંગમાં હું જાવ જ નહીં. અરે લગ્નમાં જવાની તને એટલી બધી હું પણ એવી છે. કેમ કે બધા છે ને ભાભીને માન આપે છે. શું કામ? કેમ કે બધા પ્રસંગોમાં જાય છે, કમાય છે, ધમાય છે, પણ ઘરના એક કામ ઈ નથી કરતા હો. ઈ બધા તો હું જ કરું છું. હું કમાય છે મંડાણી છો. ભાભી નોકરી કરે છે તો કમાય છે. તું સામે ઘરનું આખું કામ કરે છે ને, આખું ઘર સંભાળે છે ને, તોય વેલ્યુ છે મારી? તોય નથી. પૈસા હોય ને પૈસા એની જ વેલ્યુ હોય, બાકી ઘર કામ છે ને ઈ કામ વાળાય કરી લે. તને કોઈ કઈ કીધું? કીધું ને? હું કીધું? હા બાપુજી બોલ્યા ને તરત કે મોટી વહુ કમાય છે એટલે એનું થોડુંક માન રાખવું પડે, એટલે આપણું અપમાન જ છે આ. એવું નથી કે માન રાખવું પડે. હવે ઈ કમાય છે તો ઈ એમ કે ભાઈ મારે લગ્નમાં જાવું છે તો એને ના ન પડાય એમ વાત છે. સમજી તું? સારું, નહીં માનો તમે? નહીં માનો? હું નહીં માનું પણ આમાં માનવા જેવી વાત જ નથી ને. મારો વડીલ રસ્તો મૂકો. વડીલ તરીકે બાપુજી જે નિર્ણય લે એમાં મારે ના ન પડાય. અને હવે તો વાત એવી છે કે મોટા ભાઈ અને ભાભી બે કમાય છે અને આપણા બેમાંથી એકય નહીં. આવી પાછી કમાવા ઉપર વાત આવી. જો કઈ બીજું મારતી નહીં ને ઈ રેવા દે. આ બહુ મોંઘા આવ્યા છે. એક તો કમાણી છે નહીં, ખોટો ખર્ચો. કમાણી ને કમાણી. અરે કરો આજો. અરે મારી વાત બહાર કઈ વાત નો કરતી. સાંભળ સ્વીટી. રોનક શું છે? હાજી રિપેર નથી કરાવ્યું? અચ્છા ચાલે તો છે. છોડો ને એને. હા બોલ. આ તમે કઈ ઘરમાં વાત કરી હતી કે આપણે મેરેજમાં જવું છે? મેરેજમાં જવું છે તે મને વાત કરી હતી ને કે આપણે મેરેજમાં જવાનું છે, અને તે જ મને વાત કરી કે કેન્સલ થયું છે. હા તો પછી પાછું ફાઇનલ કરાવવાની શું જરૂર હતી? તને કેવી રીતે ખબર પડી કે મેં નક્કી કરાવ્યું છે? આ ઘરમાં સૌથી વધારે ડોઢા તો તમે એક જ છો ને. અરે તમે કાલે મને પૂછી રહ્યા હતા કે મને શું થયું છે, તારું મૂડ ખરાબ છે, તારે જવું હોય તો હું મેરેજમાં તને લઈ જાઉં. આ બધું તમે જ કર્યું છે ને નક્કી? તમે જ સ્વીટીને વાત કરીને કે અમારે લોકોને મેરેજમાં જવું છે? સ્વીટીને? હા. હું શું કામ સ્વીટી સાથે વાત કરું? મારે કરવી હોય તો હું દેવેન સાથે વાત કરું, પણ મેં એની સાથે પણ નથી કરી. સ્વીટીને હું શું કામ કહું એ તમે લોકો જાણો ને. અરે દેવભાઈને કે સ્વીટીને કોઈ પણ એવું કહેવાની શું જરૂર હતી કે અમારે મેરેજમાં જવું છે? મેં દેવને કે સ્વીટીને કંઈ નથી કહ્યું. મેં તો પછી પપ્પાને તો પછી આવું કેમ બોલે છે સ્વીટી કે તમારે શું જવું હતું ને જવું જતું તો અમારું ફાઇનલ શું કામ થવા દીધું ને? મેં પપ્પાને ખાલી એટલું જ કહ્યું કે તારી ઈચ્છા હતી કે મેરેજમાં જવું છે ને મેરેજમાં ન જવાથી તારું થોડું દિલ તૂટી ગયું છે ને તને થોડું ગુસ્સો આવ્યો છે એવું મેં કહ્યું. આવું તમે પપ્પાને કહી દીધું? એટલે દિલવાળું નહોતું કહ્યું પણ થોડી તું નારાજ છે એવું કહ્યું હતું. પપ્પાને? તો ઘરમાં જે પપ્પાએ નક્કી કર્યું તો પપ્પાને જ કહું ને. શું તમે પણ, તમને ખબર છે ને કે પપ્પાને એવી ખબર પડે કે મારું મૂડ ખરાબ છે એટલે મારું મૂડ સારું કરવા માટે કોઈ પણ પ્લાન ચેન્જ કરી શકે. હા પણ તારો મૂડ સારો કરવા માટે જ હું પણ કોશિશ કરતો હતો ને. તારે જવું હતું ને, તું જ કહેતી હતી કે તારી ઈચ્છા છે. હા પણ એ ઈચ્છા મારી હતી. અરે યાર આ ખોટું છે ને. તું ઘડી ઘડી ઈચ્છાઓ ફેરવે તો મને તો ખબર હોવી જોઈએ ને. પહેલા તે કહ્યું. બસ હવે
તમને ખબર છે કે સ્વીટીનું અને દેવભાઈનું જવાનું નક્કી થઈ ગયું, પછી પાછી આ વાત કરવાની શું જરૂર હોય? એના લીધે સ્વીટીને કેટલું હર્ટ થયું હોય તમને ખબર છે? એને લાગ્યું કે આ બધું મેં કર્યું છે. મેં તો તમને વાત જ નહોતી કરીને કે તમે આ બધો પ્લાન ચેન્જ કરાવો. મેં પ્લાન ચેન્જ કરાવવાની વાત નહોતી કરી, અને મેં પપ્પાને જસ્ટ કેઝ્યુઅલ વાત કરી હતી, તો પપ્પાને એવું લાગ્યું કે આપણે જવું જોઈએ, અને મેં તો એમને ઓપ્શન પણ આપ્યું હતું કે તું અને સ્વીટી જઈ આવો એટલે બધી વાત જ પતી જાય, તારી પણ ઈચ્છા પૂરી થઈ જાય અને સ્વીટીની પણ પપ્પા ન માન્યા. શું પપ્પા ન માન્યા? તમે સામેથી જઈને પપ્પાને એવું કહી દો કે મારું મૂડ ખરાબ થઈ ગયું છે, તો પછી પપ્પા કેવી રીતે માનવાના? એ તો હું ના કહું ને તો પણ પપ્પાને 2 દિવસમાં તારો ચહેરો જોઈને ખ્યાલ આવી જ જવાની હતી, કારણ કે દેખાય છે તારા ચહેરા ઉપર. એટલે 2 દિવસ હું મારો ચહેરો એવો જ લઈને ફરત. અરે થોડી વાર દુઃખ લાગ્યું હતું, કંઈક પ્લાન કર્યા, એ બધા પ્લાન કેન્સલ થયા તો થોડું મૂડ ખરાબ થઈ ગયું હતું, પછી નોર્મલ થઈ જાત. બસ હા, હમણાં એક દિવસ છે ને હોટલમાં જવાનો ખાલી પ્લાન કેન્સલ કર્યો હતો ને તો 3 દિવસ મોઢું લટકાવીને ફરતા હતા મેડમ. તો આ તો લગ્નમાં જવાનું કેન્સલ થયું છે. હા, પણ મને નથી ગમતું. કોઈ પણ વસ્તુનો હું પ્લાન બનાવી લઉં પછી એ કેન્સલ થાય ને એટલે મને ન ગમે. 1 મિનિટ, હવે હું શું કરું એ તું મને કહી દે. હવે હું તમને કંઈક કરવાનું કહીશ ને તો તમે કામ કરશો નહીં પણ કામ બગાડશો. એટલે હવે જે કરવાનું છે ને એ હું કરી દઈશ. તમે કંઈ જ ના કરો ને એ જ સારું છે. ફાઇનલ છે ને? હા. હા, તો હવે મારી પાસે આ વાત લઈને ન આવતી, તમે લોકો નક્કી કરી લેજો. મને ખાલી કહી દેજે કે આવવાનું છે કે નથી આવવાનું. આવવાનું છે તો ક્યારે આવવાનું છે, ને નથી જવાનું તો ક્યારે નથી જવાનું. ઓકે, ઠીક છે. બધું બગાડીને પછી કે મારે શું કરવાનું છે? શું તમે રોનક, આ બધું પપ્પાને કહેવાની શું જરૂર હતી? ખબર છે કે પપ્પાને કહી દો ને એટલે બધું જ ચેન્જ થઈ જાય, આખું વાતાવરણ ઘરનું ચેન્જ થઈ જાય. પણ નહીં, પપ્પાને બધું કેવું હોય. આ મારી હાલત છે ને પેલી મંદિરમાં ટીંકોરી છે ને એના જેવી હાલત થઈ ગઈ છે. જે પણ કોઈ પણ આવે ને તો ટીંકોરી વગાડીને ચાલ્યું જાય છે. મેં શું કર્યું ભાઈ? મેં તો ખાલી તમને વાત કરી કે મારે મેરેજમાં જવું છે અને મેં મારું મૂડ ખરાબ કર્યું ને તમારે શું પપ્પાને કહેવાની જરૂર હતી? હવે તમારી સામે ભૂલ થઈ ગઈ. ભૂલની સજા મારે ભોગવવી પડશે. સ્વીટી કેટલું આવીને બબડીને ગઈ મને. મોડું થાય છે, જાઉં? જાઓ. થેન્ક યુ. બીજું કંઈ કહેવાનું હોય તો તું મેસેજ કરી દેજે. ઓફિસથી આવીને પણ એમને રખડવા જ જવું હોય. ભગવાન. હે ભગવાન, આ લગ્નની વાતને લઈને આ 2 વહુના લીધે આ ઘરમાં એટલું વાતાવરણ ડોળાઈ ગયું છે ને કંઈ ખબર નથી પડતી કે હવે શું કરવું એમ. પપ્પા ફ્રી છો ને? હા બોલો. એવું કહું છું કે આ મેરેજમાં જવાનું પાછો પ્લાન ચેન્જ કર્યો. આ તમે પણ જબરું કરો છો. પહેલા મારું ફાઇનલ કર્યું હતું, પછી પાછું સ્વીટી અને દેવભાઈનું ફાઇનલ કર્યું, હવે વળી પાછું મને કેમ જવા કહો છો? હા બેટા, પણ મને થોડીક રોનકે વાત કરી તો મને એવું લાગ્યું કે મોટા વહુને જવા દે તો સારું, બીજું તો શું કરવું. શું વાત કરી એમણે તમને? એ જ કે ગોપીને થોડુંક દુઃખ થયું છે તમે ના પાડીને એટલે. પણ એમાં દુઃખની શું વાત છે? એ તો બરાબર કીધું. બધું સાંભળ્યું સામે રસોડામાંથી મેં. દુઃખ તો થાય જ ને. જોયું? હવે કયો મને કોણે પંચાયત કરી છે આ બધી? જો સ્વીટી, મેં કોઈ પંચાયત કરવા માટે નહોતું કીધું રોનક. એટલે જ કીધું તું. તમે છે ને વૈયા બાપુજી સામે સારા બનવાની ટ્રાય ના કરો. અરે પણ એમાં સારું બનવાની શું વાત જ છે? તને સમજાતું કેમ નથી? જો એક વાત સમજ કે મેં ખાલી રોનકને એવું કહ્યું કે મારું મૂડ ખરાબ થયું છે કેમ કે મેરેજમાં જવાનું કેન્સલ થયું. પપ્પા, તમને ખબર છે મારો સ્વભાવ, કોઈ પણ વસ્તુ અચાનક કેન્સલ થાય મને નથી ગમતું. હા, એટલે તમારા સ્વભાવ પ્રમાણે અમારે બધાએ ઢળાઈ જવાનું. તમને ના, બાપુજી આવું થોડી ચાલતું હશે. જ્યારે નક્કી થયું તું અમારું જવાનું અને તમને આટલું બધું જવાનો શોખ હતો તો પહેલેથી કહેવાય ને, પહેલા સામે હુકમ મને હા પાડી. સ્વીટી બસ હવે. પપ્પા, મેં ટિકિટ કરાવી લીધી હતી, ઓફિસમાં રજા લઈ લીધી હતી, એટલે મને થોડું દુઃખ થયું કે અમારું કેન્સલ થયું છે. પણ એના માટે થઈને મેં નથી કીધું કે રોનક તમને વાત કરે. સ્વીટી વહુ, તમે થોડું સમજો ને. તમને તો ખબર જ છે કે આ હોવ નોકરી કરે છે, સારો એવો પગાર છે, અને એને જવું હોય તો પછી આપણે થોડુંક જાતું કરવું જોઈએ. તમે નાના છો. નાના છીએ ઈ બરાબર છે, પણ આ કેવી વાત થઈ? હે, એમનું માન ને અમારું અપમાન, આ તો એવી વાત થઈ કેમ કે નોકરી કરે છે અને અમે તો નોકરી કરીને કઈ દેતા નથી. પપ્પા, તમે નોકરીની શું વાત કરો છો? આમાં નોકરીને અને મેરેજમાં જવાને કોઈ જ લેવા દેવા નથી. છે નથી એવું નહીં. આ ઘરમાં નોકરી કરીને પૈસા લાવીને ભરણ પોષણ તમે કરો છો, એટલા માટે આ બધું થાય છે. સ્વીટી, પપ્પા સામે તો તું આવી રીતે વાત નહીં કર. અરે શું કામ ના કરું? જ્યારે આપણી વાત થઈ હતી ત્યારે તો મોટા ઉપાડે કહેતા હતા
કાઈ વાંધો નહીં, તમે જાજો. હું આમ અરે આટલું બધું હા પાડી તો મોઢું ફૂલાવીને ઘરમાં આમથી આમ ફરવાની હું જરૂર હતી? તો કહી દેવાય પહેલા. અરે સ્વીટીઓ, આમાં ભૂલ મારી જ છે. કારણ કે પહેલેથી જવાનું નક્કી ગોપી હોવાનું જ થયું હતું. પણ તમે મારી પાસે રાવ લઈને આવ્યા અને હું વળે તમારી લાગણીના વશમાં આવી ગયો ને મેં નક્કી કર્યું તમારું નક્કી. પહેલેથી તો ગોપીનું જ નક્કી હા હતું તો ને. ભૂલ તમારી છે જ. ભૂલ તમારી છે જ પપ્પા. આટલું બધું હતું તો મારું નક્કી ન કરાય ને. ત્યારે મેં તમને કીધું ત્યારે તમે હા પાડી દીધી. હવે પાછું કોક બીજું કેવા આવશે એટલે સ્વીટી બસ હવે તું પપ્પાની સામે તો આ રીતે વાત નહીં કર. પપ્પા મને સમજાતું નથી કે સ્વીટીને મારાથી પ્રોબ્લેમ શું છે. જ્યારે જોવો ને ત્યારે આવી જ રીતે વાત કરતી હોય છે મારી સાથે. હા તો કરું જ ને. કરું જ ને. બસ આ ભૂલ મારી જ છે ને. હા તો હવે આ ભૂલ હું સુધારું છું. મારી જ ભૂલ છે એટલે હું જ સુધારું છું. હવે મેં નિર્ણય લઈ લીધો છે. યસ કે અમે જાશું. ખબર હતી મને કે બાપુજી તમે આ નિર્ણય લેશો. કપડા બપડા તો ભરી લો અને ઓલી સાડી કાઢી નથી ને હજી. સાંભળો, મારી વાત પહેલાં સાંભળો પછી લાપસી ખાઓ. મારો નિર્ણય એ છે કે તમારા બંનેને નથી જવાનું અને હું જવાનો છું. અરે આ તો મોટો લાડવો તમે ખાઈ લીધો. એટલે બાપુજી વાત તો અમારા બેની જવાની હતી ને અને કુટુંબીમાં દીકરા વહુ જાય વધુ સારું લાગે. પણ આ વાતને લઈને તમારા બંને વચ્ચે કેવો ઝઘડો થાય છે એટલે તમે માંડી વાળો, હું જાઉં છું એટલે વાત પતે. પપ્પા મને કોઈ વાંધો નથી. સ્વીટી જાય તો તમારી તબિયત સારી નથી રહેતી ને તમને કંઈ થયું તો એક તો પાછા તમારું ખાવામાં કંટ્રોલ નથી. ત્યાં જઈને સ્વીટ ખાઈ લેશો અને વધારે ડાયાબિટીસ થઈ જશે તો. અરે હું ત્યાં જઈને ભૂખ્યો રહીશ પણ તમને નથી જવા દેવા. કારણ કે આ ઝઘડાનું મૂળ જ મારાથી જ ઊભું થયું છે. બરાબર? મારી તબિયતને કાંઈ નહીં થાય, મારી ચિંતા નહીં કરતા. બસ ખુશ થઈ ગઈ શાંતિ. તને થઈ ગઈ શાંતિ? એક મેરેજમાં જવાની વાતને લઈને આટલું બબાલ કોણ કરે સ્વીટી? તું મેરેજ કરીને આવીને ત્યારથી તારું વર્તન મને દેખાય જ છે. પણ હું ચૂપ છું કેમ કે મને લાગે છે કે તું ઓછું ભણી છો. પણ હું તો સમજદાર બનું. તું મારીથી નાની છો પણ હું તારાથી મોટી છું તો હું થોડું સમજીને ચાલું. શું ઓછું ભણી છું એટલે તમે શું અભણ કે છે મને તમારી સામે બાપુજી? હા ભાઈ ઓછું ભણ્યા છીએ અમે. બસ અમે અભણ છીએ. હાથ ચોપડા નથી ભણ્યા. નથી આવડતો, કક્કો નથી આવડતો. ખુશ? હવે મેલો નહીં વાત ને. હવે સારું પપ્પા, તમને જવું ઠીક લાગે છે ને તો તમે જ જઈ આવજો. જોયું? હે ભગવાન. લ્યો હાયલા પગલા પાડી દીધા આગળ. બેયનું કામ તમામ કરી દીધું. નો અમે કે નો ઈ. આ તમે છેલ્લે તો જો બેટા, એ સમજીને જતા રહ્યા તો તમે પણ થોડી સમજવાની કોશિશ કરો. કારણ કે તમને તો ખબર જ છે કે એ નોકરી કરે છે, સારો એવો પગાર લાવે છે અને દેવાને છે ને આજકાલમાં નોકરી છૂટી જવાની છે. એટલે જો ગોપીઓ કંઈ અવળા હાલ્યા અને કંઈક બીજું નામ લીધું કે આ દેવભાઈ નથી કમાતા ને અમારે અલગ રહેવું છે તો તમે છે ને ટંકોરી ઉગાડતા રહેશો. એટલે અત્યારે જેટલું હું કહું ને એટલું કરો તો વધારે સારું. હા નોકરિયાત વહુ છે તમારી. હું કમાતી હોત તો મને આટલો માન મોભો મળે હે ને? બેટા એવું નથી પણ અમુક એવું જ છે બાપુજી. આમાં છે ને બીજું કાંઈ નથી. મને છે ને બધી ખબર પડી ગઈ છે હવે કે ઈ નોકરી કરે છે, બે પૈસા લાવે છે તો કાલથી છે ને આ ઘરના કામ કરવા હું જતી રહીશ. હંજવારીને પોતાનું વાસણ ને છે ને બધું કામ પતે હો ને. અરે બેટા એવી વાત નથી. એનો સમય છે તો એને માન આપવું જોઈએ. કાલ તમારો સમય આવશે તો તમને પણ માન આપશું. આ બાયું છે ને સમજવા જ તૈયાર નથી. આમને મારું મગજ તો ખાલી કરી નાખ્યું. દિવસે દિવસે બહુ બધું વધતું જાય છે. બસ નકરા નવા કાંડ કરવા છે. પણ બસ હવે બહુ થયું. આ લગ્નમાં જવાની વાત અમારી હતી તો એને કેન્સલ કરાવી નાખી. પોતે લગ્નમાં જવું હતું તોય આ કહેવાય ને ફાવી તો ગયા બાપુજી. જવું તો એટલે છે. હા ભાભીને ઈ વાતનો આટલું બધું ઘમંડ છે ને કે હું નોકરી કરું છું, ઘરમાં પૈસા કમાઉં છું અને ઘરના બધા સભ્યોને એમ છે કે નોકરી કરે છે ને એનું માન રહેશે. પણ નહીં, જરાય નહીં. હવે મારા બોસને જઈને તો એમ ન કહી શકું કે આને નોકરીમાંથી કાઢો કેમ કે મારી જેઠાણી સાવ એટલે સાવ દોબા જેવી છે. કરી શું શકું? આમ નહીં તો આમ. હા ગમે તેમ કરીને એનું નોકરીએ જવાનું તો બંધ કરાવવું જ પડશે. તો જ એનું સ્થાન નીચું થશે ને તો જ એને અપમાન સહન કરવું પડશે. ત્યારે ખબર પડે કે અપમાનના ઘૂંટડા કેવા હોય. શું કરું?
સ્વીટી તો મગજ ક્યારે કામ આવશે? ઓહો, લાગે છે બહેણી મેળે તેલ પોતે જ ભર્યું છે. ચલો ત્યારે હવે પગ ભાંગીએ. તેલ નાખીશ તો પડશે તો હાથે ભાંગશે, કમરે તૂટશે, શું થશે એને શું ખબર. ચલો ભાભી તૈયાર થઈ જાઓ હવે અપમાનના ઘૂંટડા સહન કરવા માટે. ના સર બસ હું નીકળું છું. આજે જ થોડું મોડું થઈ ગયું ને બસ. હા 5 જ મિનિટ. અરે ગોપી 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 અરે બહુ વાગ્યું છે તમે? ના ના નોર્મલ જ છે, બહુ તો નથી વાગ્યું પણ અહીંયા આ સ્લીપ આ કંઈક ચીકણું ચીકણું લાગે છે. આ શું છે ખબર નથી પડતી, એટલે તારો પગ લપસી ગયો. અરે તું બેસી જા. અહીંયા શું હોઈ શકે? આટલું બધું ચીકણું કેમ છે? ખબર નહીં, કંઈક ઢોળાઈ ગયું હશે, પણ તને બહુ દુખતું લાગે છે. 1 મિનિટ જોવા દે. Let me- પગ મચકોડાયો છે ને. સીધો થાય છે? રોનક પેઇન થાય છે તું મને. સરખી બેસી જા પહેલા. અરે સર રોનક મારી રાહ જોતા હશે, હું જાઉં છું. અરે ક્યાંય નથી જવું, જોતું ખરી અત્યારે તારાથી પગ મુકાય છે. અરે પણ તમે આપણે તો પેલા દવાખાને જવું પડશે એવું લાગે છે. જવું છે ઓર્થોપેડિક ને બતાવી દઈએ એક વખત. રોનક આમાં શું ડોક્ટર પાસે જવાનું હોય? આ ખાલી પગ મચકોડાયો છે, પગ ભાંગી થોડી ગયો છે. અરે પણ મૂળમાર વાગ્યો હોઈ શકે ને, દુખાવો કાલે ખબર પડશે. હું એમ નથી કહેતો કે ક્રેક હશે, પણ મૂળમાર હોઈ શકે ને. તમે આવી ગયા ને પછી કેવી રીતે વાગવાનું? કંઈ નથી થયું, ચલો બધું છોડો, હું ઓફિસ જઈને આવું. અરે નથી જવાનું ક્યાંય. તું એમને કહી દે થોડી વાર રાહ જોશે, મેસેજ કરી દે, ફોન કરી દે. જ્યાં સુધી તને સારું નહીં લાગે ત્યાં સુધી હું નહીં જવા દઉં. તમને ખબર છે ને કે મને ઓફિસમાં રજા નથી મળતી. આ મેરેજની રજા લીધી છે એમાં પણ કેટલો હંગામો થયો હતો. હવે વધારે રજા નહીં મળે મને. અરે રજા તો આપવી જ પડે ને, આવી રીતે થોડું ચાલે. અને જો રજા આપવાની તારા બોસ ના પાડે ને તો રેઝિગ્નેશન નાખી દેજો. હું મારી કંપનીમાં તને જોબ અપાવી દઈશ. ઓકે? અરે રોનક આ શું વાત થઈ? તમે પણ ગજબ કરો છો. તમને ખબર જ છે ને કે તમારી કંપનીમાં તમે પહેલા પણ કોશિશ કરેલી છે. એવી રીતે નથી જોબ મળી જતી. જે મળી છે ને હા તો- એની જ કદર કરી લઈએ ને તો સારી વાત છે. એક જ તો કંપની નથી ને કે જ્યાં જોબ કરી શકાય. હું તને એમ કહું છું કે રજા ન આપે તો હું તને એમ નથી કહેતો કે છોડી દે. ઓકે? બસ હા, હવે બહુ થયું. મારે જવું છે, તમારી સાથે વાત કરીશ. નહીં જવા દઉં કહ્યું ને. હવે હાથ પકડી રાખું તારા? નહીં જવા દઉં તને. શું કરવાનું છે બોલ? કંઈ નહીં, હું થોડો આરામ કરી લઉં પછી જઈશ. હા તો એ તો પહેલા જ કહ્યું હતું તને. જેને છેલ્લે તો તું વાત માનવાની જ હોય છે, પણ તારે છે ને મારા મોઢે છે ને લાંબુ લાંબુ લેક્ચર કરાવવું હોય છે પેલા. હું પેલા આખું લેક્ચર પતે ને પછી તો છેલ્લે યસ સર જ કહેવાનું છે. શું કહેવાનું છે? સર, તમે મારા સર છો? થોડીક વાર માની લે ને. હવે આ કહેવામાં તારું જતું તું કઈ છે. ચાલ હવે ધીરે ધીરે ઊભી થજે. આઉચ. એક તો વજન વધી ગયું છે, બાકી તો ઉચકી લે તને. અરે તમારા કારણે જ વધ્યું છે. આખો દિવસ ખવડાવ્યા કરો છો. આ તો ખાવું તો પડે કે નહીં? પછી ના ખાય તો નબળાઈ આવી જાય. આખો દિવસ વર્કલોડ કેટલો હોય છે તારા પર. આ ટેકો રાખજે તું. આનું દરવાજો ખોલ આરામથી. દુખે છે ને? હજી તો ઓફિસ જવું છે. જા ઓફિસ દોડો. શું થઈ ના, ના. ગયું તમને? દુખે છે મને સ્વીટી બહુ જ. શું થયું છે? અરે દાદર ઉતરતી હતી તો પગ લપસી ગયો. ખબર નહીં દાદર પર કેટલું ચીકણું હતું ત્યાં. આ સ્વીટી તમે સાફ સફાઈ કરો છો, જરાક ધ્યાન તો રાખો. કેટલું ગંદુ હતું ત્યાં. હમણાં એને વાગી જાત તો વધારે. એટલે વધારે નથી, પગ ભાંગી નથી. અરે પણ છોડાઈ ગયો છે. ખબર નહીં, આ હું તો એકદમ સ્પીડમાં જતી હતી. મને શું ખબર કે આજે કચરા પોતા હજુ નથી થયા. અરે પણ હો બેટા, આટલી બધી હું ઉતાવળ હોય નોકરીએ જવાની? હોય ધીમેથી ને જવાય. બાપુજી, કેમ કે એમને નોકરીએ જ પહોંચવાનું હોય. અને તમે શું કહો છો જેઠજી? બધું કામ રોજ હું જ કરું છું, પણ આજે વળી ખબર નહીં રહી ગયું હશે. હા તો તમારા રહી ગયાથી કોઈનો ટાંટિયો ભાંગી જાય કે કોઈનો જીવ ચાલ્યો જાય તો ચાલશે? રોનક પણ હવે અરે ના, કેટલી બેદરકારીથી કહે છે કે રહી ગયું હશે. આવી બેદરકારી ના ચાલે. પપ્પા તમે ગોપીનો વાંક કાઢવાની બદલે જરાક સ્વીટીને કંઈક કહો ને તો તો વધારે કામ સારું. વાળી રાખી લ્યો જેઠજી, તો કામ વાળી રાખી લ્યો. ન પોસાતું હોય તો કહી દો, રાખી લેશું. હા તો શું કરવું જ રાખી પડે લેશું? ને. બસ હવે. દેવાંગ શું પગાર લાવે છે કાંઈ નોકરાણીને? શું આપશો કામવાળીને? અરે સ્વીટી હો, તમે થોડું કામમાં ધ્યાન રાખો ને. આ વધારે વાગી ગયું હોત તો શું દશા થાત? એટલે તમે બધા મળીને મને જ શું કામ કહો છો? હા, મેં તમને ખુશી મળી હશે, કેમ કે ઘરના બધા કામ મારે કરવાના અને સાંભળવાનું મારે. વાહ પપ્પા, રોનક, તમે લોકો શું પણ એના ઉપર બરાડા નાખો છો? આજે એક દિવસ જ કચરા પોતા કરવામાં મોડું થયું ને. દરરોજ તો એ કરી લે છે. અરે એક દિવસ મોડું થયું અને જો આ પગ ભાંગ્યો હોત તો કેટલા દિવસ આપણા ફેલ જાત. તમારી નોકરી પણ છૂટી જાત. અને વાત ફક્ત એટલી જ નથી ગોપી.
વાત એવી છે કે એ ગણાવે છે કે ઘરના કામ એ બધા કરે છે, તો તું કમાતી નથી? એ જોબ પર જાય છે તો પગાર પણ આવે છે ને, અને એ પગાર ઘરમાં જ આવે છે, એ પર્સનલી નથી વાપરતી. આ કમાઈ છે ને એનું તો બધું અભિમાન છે, કેમ કે હું તો અભણ છું, હું કમાતી નથી. જ્યારે બાપુજીને પૂછે તો બાપુજીનો ઈ કક્કો હોય, તમારો ઈ હોય ને દેવ ઈ જ વસ્તુ કે કમાઈ છે કમાઈ છે કમાઈ છે. સ્વીટી બસ હવે, તું બધાની સામે ગમે તેમ તું ના વાત કર. તું મારા સાથે એવી રીતે વાત કરે ઠીક છે, પણ પપ્પા રોનક ગમે તેને ગમે તેમ બોલી દેવાનું. હા, કેમ કે બધા મારી સાથે એવું વર્તન કરે છે. આ ઘરમાં હું એક જ સભ્ય એવું છું પારકું. અરે ઓ બેટા, તમે નાના છો તો અમે થોડું જાતું કરીએ છીએ, પણ આ તો હવે છે ને તમે હદ વટાવો છો. આવી રીતે મોટા સાથે વર્તન કરાય? ભૂલ થાય ને તો માફી માંગવાની હોય. તમારા લીધે એને વાગ્યું છે તો તમારે માફી માંગવાની બદલે તમે ઉલટાને એવું ગણાવો છો કે અમારી ભૂલ છે. હા, રોનક બસ કેમ? હવે, તમને આંખો નથી દીધી ભગવાને? જોઈ નથી હલાતું? માફી જો. મારે માંગવાની. મારી પત્નીને કંઈ પણ થશે ને તો મારું મગજ જશે ને મારાથી બોલાઈ જ જશે, તમે હોય કે કોઈ પણ હોય. હશે બેટા. રોનક બસ હવે, મને પગ દુખે છે, અંદર લઈ જશો કે બસ અહીંયા જ ઊભી રાખશો? હા તું ચાલ અંદર આરામ કર. હા બેટા, હજી તો તારે ઓફિસ. હા પપ્પા. હમણાં આરામ કરાવજે, આપણે થોડા દિવસ નથી જવું નોકરીએ. હા એ હમણાં આરામ કરે પછી વિચારશું, અત્યારે પેલા એને આરામ. હા, જોવું છે નોકરી. હા ચાલો મેં સાંભળી લીધું, ચલો. જોયું હો બેટા, તમે થોડુંક સમજો. જો આ થોડુંક વધારે વાગ્યું હોત ને, જ્યાદા દિવસો આરામ કરવાના વારા આવે જ ને, તો ઘર ચલાવવા માટે તમારે બીજાના ઘરના કામ કરવા પડે. એટલે છે ને વહેલી તકે આપણા ઘરના કામ સારા કરો ને તો આ નોબત ના આવે. હા હો બાપુજી, બધું સમજાઈ ગયું. હવે તમે આ લેક્ચર દેવા ના ઉભા રહ્યો. કામ કરતા હોય નહીં કરો. હા વો તો પણ છે ને કોઈનું નથી રાખતી લે. અરે હા, શું થઈ ગયું? મને તો એમ હતું કે એનો ટાટિયો ભાંગી જશે, પણ આ તો ખાલી પગ મચકોડાયો જ છે. આમાં તો વધીને 2-4 દિવસ ઓફિસે નહીં જાય. મને એમ હતું કે સાવ એનું બધું કામ જ અટકી જશે, પણ નહીં. હવે હું શું કરું? આની નોકરી જવાનું તો મારે બંધ કરાવવું જ પડશે. रुत है सुहानी बर्फ है खानी. સાહેબનો ફોન. હા સાહેબ. હેલો, હા, શું કરે છે? આ બસ ઓફિસે આવવા માટે જ નીકળું છું. તો આવતો નહીં, ખોટો ધક્કો ન ખાતો. કેમ? આપણે જે પ્લાન બનાવ્યો હતો ને ઓફિસ બંધ કરવાનો, હા, એ ફાઇનલ થઈ ગયું છે. શું વાત કરો છો? હા, સાચું? સાચે. તો હવે મારે આવવાનું કે નહીં? નહીં, નથી આવવાનું ઓફિસે. હાલો હાલો હાલો. હા, અવાજ બરાબર જ આવે છે. તો સાચું કહો ને સાહેબ. તે સાચે જ કહીએ છીએ. ઠીક છે. હવે શું થાય? આ નોકરી ગઈ, ઘરે હું જોબ આપીશ? બીજી નોકરી મળશે નહીં મળે, ઘર કઈ રીતે ચલાવીશ? આ ભાભી અને મોટા ભાઈની સામે મોઢું કઈ રીતે બતાવું? હવે શું કરું? પૈસા ક્યાંથી કાઢીશ? અત્યારે તો સ્વીટી છે, પેલા તો કુંવારો હતો તો ભાભી પાસેથી પૈસા માંગી લેતો હતો, પણ હવે આ ઉંમરે ઘરમાં મારી બૈરી છે અને ભાભી પાસે પૈસા માંગવું એ પણ સારું ન લાગે. મારે આ વાત ખરેખર કરવી તો કરવી કેમ? કઈ નહીં, મેં કઈ ખોટું થોડું કર્યું છે. મારે ગમે તે રીતે ઘરે વાત તો કરવી પડશે ને. આ પપ્પાને કરું વાત? ના ના, વાત તો બધાને જ કરવી પડશે. ફોન કરીને કહું કે ના ના, રૂબરૂ જ કહું. લે મનસુખભાઈનો ફોન લાગે. બોલો બોલો મનસુખભાઈ. હા હો ભાઈ, હા ભગવાનની દયાથી જોવો ને 2 છોકરા નોકરી કરે છે અને વહુય નોકરી કરે છે, પણ આ નોકરી હમણાં વહુ પડ્યા છે તે થોડાક દિનો આરામ કરશે. હા હા, પણ આ 2 છોકરા તો નોકરી કરે છે તે જલસા છે. હા હા, ફોન કરું પછી.
પપ્પા કેમ આમ ઢીલો ઢીલો શું થયું? હા ઉતરી ગયેલી કઢી જેવું કેમ મોટું થઈ ગયું? આ એ વાત જ એવી કંઈક છે. હું કોઈ હારે બાજ્યો છો? પેલા પપ્પા તમે મને એ કહો કે તમે મને કંઈ કહેશો નહીં. એ જો વાત એવી હોય તો કેવું પડે અને વાત એવી હોય તો શાબાશી આપવી પડે. એમ શાબાશી નથી આપવી પણ કાંઈ કહેતા નહીં. હા ભાઈ નહીં કહું, બોલ ને વાત શું છે? આ મેં તમને થોડા દિવસ પહેલાં એવું કીધું હતું કે કદાચ મારી આ ફેક્ટરી બંધ થઈ જાય. હા કીધું તું. હા તો ફેક્ટરી બંધ થઈ ગઈ. હા એ તો ખબર જ હતી ને, એમાં શું અફસોસ કરવાનો હોય? હા તો મારી નોકરી ગઈ ને. આ તો નોકરી ગઈ તો મેં થોડા દિવસ પહેલા તને એ કીધું હતું કે નોકરી જવાની છે તો બીજી નોકરી ગોતી લેજો, એટલે તે ગોતી લીધી હશે ને. પણ પપ્પા નોકરી હજી નથી મળી. હજી તો હું ગોતતો હતો ત્યાં સુધીમાં તો આજે ફોન આવી ગયો. તારા છે ને નાનેથી આવા ને આવા ડીંડક ઊભા હોય, કારણ કે નાનો હતો ત્યારે તને ભણાવવાની બહુ કોશિશ કરી પણ નહીં, તે વયો તારી નદી રખડવા. હવે જો એ વખતે સારું ભણ્યો હોત તો અત્યારે ઊંચી નોકરી મળે જ નહીં. અરે પપ્પા એવી બધી કાંઈ વાંધો નહીં. હવે ગયું એ ગયું, હવે શું કરવું? હવે શું કરવું? રોડે બેન મંજીરા વગાડો, મને પૂછે છે હવે શું કરવું? મારે સ્વીટીને કઈ રીતે જવાબ દેવો? હા સ્વીટીનું નામ લીધું ને તો એક વાત યાદ આવી ગઈ. આજે સવારમાં છે ને ગોપી હો પડ્યા બિચારા, સરખું પોતું નહોતું માર્યું દાદરમાં તો પડ્યા. ક્યાં કેમ કેવી રીતે? હવે એ નોકરીએ જતા હતા ઉતાવળમાં ને લપસી ગયો પગ, તો એ પાછી સ્વીટી આવી. સ્વીટી તો એટલો પાવર કરતી હતી ને જાણે આમ 10 મિલ સંભાળતી હોય ને એટલી. મારી બેટી છે 2.5 વેચની અને જીભડો 2.5 હાથનો છે, એને સમજાવી દેજે એનો પાવર ન કરે, નકર બીજાના ઘર કામ કરવા જવું પડશે જ્યાં સુધી આ ગોપીઓ ખાટલે રહેશે ને ત્યાં સુધી. પણ પપ્પા આ બિચારા ભાભીને વાગી ગયું છે. હું એક કામ કરું, ભાભીની ખબર કાઢતો હોઉં. હા પહેલા મારી વાત સાંભળ. તારી ભાભીને વાગ્યું ગયું છે હા. એટલે એ ઘરે રહેશે, તારી નોકરી જતી રહી છે એટલે તુંય ઘરે રહેશે, એટલે પછી ખાવાના પૈસા ક્યાંથી લાવશું? હું બને એટલું જલ્દી નોકરી ગોતવાની કોશિશ કરું છું. ત્યાં સુધી ભૂખ્યા રહેશો? ત્યાં સુધી ઘરનો વહીવટ, ઘરમાં જે પૈસા જોવે છે ને ગોપી હોવને રોનક આપે છે, તો પછી એટલો બધો એની સામે પાવર કરવાની શું જરૂર છે? હું સ્વીટીને સમજાવવાની કોશિશ કરીશ. કોશિશ નહીં, સમજાવજે. જો આમનામ રહે ને તો ઓલા કહે કે અમારે જુદા થવું છે, તો તમે 2 જણા શું પછી? અત્યારે હું ગોપી ભાભીની ખબર કાઢી લઉં. હા એની ખબર કાઢી લે ને, ટ્રાયનો દીકરો થામા નો માને 2 ઝાપટ મૂકજે. બાયડી પાસે ટ્રાય ન કરવાની હોય, આપણે કહીએ ને એટલું જ થવું જોઈએ. હા સમજાવીશ ને. અત્યારે જાઉં? હા જવાનું જ છે ને. ભાભી. હા સ્વીટી પાસે જાજે પાછો. હા ભાભી. મારા બેટાને 2 માંથી એકને હરખા કામ કરવા નથી, પાવરના પડારાનો પાર નહીં. ઘરેથી તો મૂકી દે આ બધું કામ કરવાનું. એક દિવસ રજા મળી છે તો એન્જોય કરને. પોતે મોબાઈલ લઈને બેઠા છે અને મને એવું કહે છે કે 2 દિવસે એન્જોય કરું. મને વાગ્યું છે. પણ મને નથી વાગ્યું ને, તારા લીધે હું ઘરે બેઠો છું તો મને તો કામ કરવું પડશે ને. આ જુઓ કેટલા મેસેજ આવી રહ્યા છે સરના અને કન્ટિન્યુઅસ કે ફોટો છે. બતાવ ફોટો. આ ક્યારનો ફોટો છે? શું રોનક કંઈ પણ તમે યાર મસ્તીના મૂડમાં છો. મને જવું છે હવે તો જવા દો. તમે શું કીધું હતું કે 10 થી 15 મિનિટ રેસ્ટ કરજે? થઈ ગયો ને મારો રેસ્ટ, હવે જાઉં. ઓકે આ શું હતું? ભાભી ચેકઅપ. દેવભાઈ આવ ભાઈ આવ, આપણે વાત કરીએ. આવ બેસ. ભાભી આ પગમાં કઈ રીતે આવી વાગ્યું? કઈ રીતે? આમના કારણે. હે? તો શું એમણે જ તે જાણી જોઈને એવું કંઈક કર્યું હશે કે હું પડું સીડી પરથી અને ઘરે બેસીને રેસ્ટ કરું. ના રેસ્ટ કરવાનો મારો પ્લાન નહોતો. હું તને કહું એકચ્યુઅલી મારો પ્લાન શું હતો એમાં શું કે એ દાદરેથી જવાની હતી. મને ખબર હતી કે હમણાં ઓફિસ જશે તો દાદરેથી ઉતરીને જ જશે, તો મેં દાદર પર છે ને પેલું ઓઇલ આવે ને એ ત્યાં નાખી દીધું. હવે મારો પ્લાન શું હતો કે દાદર પરથી ઉતરતા એના પર ત્યાં પગ આવશે, એ લપસીને પડે એટલે એને બ્રેન હેમરેજ થાય એટલે કેસ ખતમ, કેસ ફાઇનલ થાય ને એટલે જે મારી પેલી ગર્લફ્રેન્ડ છે ને એની સાથે તમારી ગર્લફ્રેન્ડ
એટલે ગર્લફ્રેન્ડ તને વાત તો કરી હતી ને મેં. ઠીક છે, હા, લઈ આવો એને ઘરે લઈ આવો. આમ પણ સ્વીટી એક ઓછી પડે છે ને કામ કરવા માટે, એ પણ કામ કરવા મળશે. એટલે તને કોઈ ઓબ્જેક્શન નથી ને? ના, જરાય નથી. કેમ કે આપણા ઘરમાં જો કામવાળી આવતી હોય ફ્રીમાં તો મને છે ને ઓબ્જેક્શન. અરે આવું થોડી ચાલે. તું પહેલા પૂછ તો ખરા કે આવું હું શું કામ બોલ્યો. તું થોડી જેલસ તો થા. શું કામ થયું? નથી થવું મને. હવે મારા ઘરમાં ફ્રીમાં મફતમાં કોઈ કામવાળી આવતી હોય તો પછી મને શું વાંધો હોય? આ મારી પણ થોડી સેવા કરશે ને. જો 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 કન્ફ્યુઝ કરો માં તમે પ્લીઝ કહો ને કે કઈ રીતે વાગ્યું. અરે કંઈ નહીં દેવભાઈ, આ તો અમે મસ્તી કરી રહ્યા હતા. આ હું નીચે ઉતરતી હતી સીડી પરથી અને એકદમ જ સ્લીપ થઈ ગયો પગ. ભાભી આ ધ્યાન રાખતા હો ને થોડું. આ છે ને ધ્યાન રાખતા જ નથી મારું. હા, હું તો ધ્યાન રાખતો જ નથી. હું તો એને કહું છું કે ઓફિસ જા તું. તારા પગમાં જો આઉચ! દુખતું નથી ને તો ઓફિસ ચાલી જા એમ કહું છું એને ક્યારનો. તું શું કહે છે? ઓફિસ જવું જ જોઈએ ને એને? હે? ઓફિસ જવું જોઈએ? એમ તો થોડુંક દુખે છે મને. એક મિનિટ, આ ઓફિસના નામ પર તારું મોઢું કેમ નીચે ચાલ્યું ગયું ભાઈ? શું થયું? ઓફિસમાં તારે કઈ પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમમાં છો કે શું? કઈ થયું છે? હા એટલે નોકરી હું જ્યાં નોકરી કરતો હતો ને. એક મિનિટ, આ કરતો હતો એટલે શું? છોડીને આવી ગયો નોકરી? છોડી શું કામ? ને- આજકાલનો છે ને જનરેશનનો પ્રોબ્લેમ જ આ છે. ગમે ત્યારે નોકરી છોડીને આવી જાય. બધાને પ્રોબ્લેમ્સ તો હોય. આને એક રજા નથી મળતી તો નોકરી છોડીને આવી જશે? મેં નોકરી નથી છોડી. અચ્છા, રોનક, sorry. વાત તો સાંભળો. આ સોરી, બોલ બોલ. શું થયું છે? આખી કંપની જ બંધ થઈ ગઈ. હે? કંપની બંધ થઈ ગઈ? એવી કેવી રીતે બંધ થઈ જાય? મેં તમને નહીં, મેં બાપુજીને વાત કરી હતી કે કંપનીમાંથી એવી વાત હતી કે જો કંપની બંધ થઈ જશે તો બધાની નોકરી છૂટી જશે. હા તો એ તો કંપની બંધ થાય એટલે નોકરી છૂટી જાય, પણ અચાનક કેમ કંપની જ બંધ થઈ ગઈ? શું થયું કઈ? મને નથી ખબર પણ આ ઘણા સમયથી વાત ચાલતી. ત્યાં પાર્ટનરનો અંદરો અંદર કંઈક પ્રોબ્લેમ હતો. અરે ગાંડા, તો પછી પહેલા જ નવી નોકરીની વ્યવસ્થા કરી લેવી જોઈએ ને. તને ખબર હતી તો? મેં કોશિશ કરી હતી. મેં બીજે નોકરી કરવાની, બીજે નોકરી ગોતવાની કોશિશ કરી હતી પણ હજી મળે ન મળે એ પહેલા તો ફેક્ટરીમાંથી ફોન આવી ગયો કે બંધ. બહુ કરી, પણ કઈ વાંધો નહીં. હવે જો નોકરી મેળવવી, નોકરી છૂટવી, આ બધું થતું રહેતું હોય જિંદગીમાં. ચિંતા ના કરો, બીજી નોકરી મળી જશે ને રોનક? હા, આ કોઈ દુનિયાની પહેલી કે છેલ્લી નોકરી તો હતી નહીં. બીજી મળી જશે. અને તું આટલો બધો નિરાશ ન થા. હા, આટલી એમની વાતમાં આટલું તમે શું કામ ટેન્શન લ્યો છો? પણ મને ભાભી, હજી એવું લાગે છે કે કંઈક બીજી વાત પણ છે. શું થયું? સ્વીટી સાથે ઝઘડો થયો? નહીં, હવે મારે સ્વીટીને શું જવાબ દેવો? જો કેવું છે કે તમે બંને કમાઓ છો અને આ બાજુ અમે બેમાંથી એક પણ નહીં. તો હા, પછી પણ જો દેવભાઈ, તમે પણ કમાતા જ હતા, ભલે ઓછું વધુ પણ કમાતા તો હતા જ ને. હવે તમારી નેચરલી નોકરી જ જતી રહી છે તો એમાં તમે કઈ જવાબદાર નથી. અમે કમાઈએ છીએ ને તો પછી શું પ્રોબ્લેમ છે? ઘર તો ચાલવાનું જ છે. અને તું 5-15 દિવસ ઘરે બેસીસ ને, તું કઈ આજીવન ઘરે તો નથી બેસવાનો ને. બીજી નોકરી મળી જશે. તું ટેન્શન ના લે. અને યાદ છે ને, એ તો હવે તમારા મેરેજ થયા છે તો તમે તમારી બધી વસ્તુ જાતે લેતા શીખ્યા છો. બાકી ગમે તે લેવું હોય એટલે સીધા જ તમારા ભાઈ પાસે આવતા ને. તો એમાં શું છે? હવે લગ્ન થઈ ગયા છે તો મારી પણ જવાબદારી બને ને. કેમ? લગ્ન થઈ ગયા એટલે તું મારા કરતા પણ મોટો થઈ ગયો છો? અરે હે? નહીં ને? થવાનો છે મારા કરતા ક્યારેય મોટો? ના મોટા ભાઈ, એમ નથી આ તો કહેતો. મોટા ભાઈ જ રહેશે. નાનો છે ને તો નાનો થઈને રહે. જ્યારે નાનો હતો ત્યારે પૈસા માંગી શકતો હતો. હવે શરમ આવે છે? આ તમે ખીજાવ છો કે વાત કરો છો? મને નથી સમજાવતું. હું એને પ્રેમથી જ વાત કરું છું. એને ખીજાતો એવું લાગતું હોય તો વાંધો નથી. તમે રહેવા દો મોટા ભાઈ. ભાભી, હું એમ કહું છું કે મારે સ્વીટીને શું જવાબ દેવો? સ્વીટીને કોઈ જવાબ દેવો છે જ શું કામ? એને જે વસ્તુ જોઈએ એ અમે આપશું એને. પછી શું છે? નથી માનતી ને એમ. અરે નથી માનતી એટલે શું? એ એવું કહે છે કે આપણે મોટા ભાઈ અને ભાભીના દબાણમાં રહેવાનું. એ દબાણ? કમાય છે. આમાં દબાણ જેવી શું વાત છે? આપણે એક પરિવાર છીએ, એક સાથે ઘરમાં રહીએ છીએ. કોઈનો પગાર વધુ છે, કોઈને નોકરી જ નથી, તો એકબીજાને મદદ કરવી આપણી ફરજ છે. મેં સમજાવ્યું તો એનું કેવું એવું છે કે હાથ નીચે તો રહેવાનું જ ને. બીજી મેન વાત એવી છે કે જે કંપની બંધ થઈ ને એને મારે 3 લાખ રૂપિયા દેવા પડે એમ છે. શું કામ?
કંપની બંધ થાય તો આપણે શું કામ પૈસા આપીએ? એ લોકોએ લોસ કરી છે ને, લોસ તમે થોડી કરાવી છે. એટલે ના પાડી દેજે ને આપણે કાયદેસર કેસ કરશું. મને કહેજે તું. પણ વાત સાચી છે પણ તમારા ભાઈની આપણે શું કામ એને 3 લાખ આપીએ? બસ તો. પણ વાત તો સાંભળો મારી. હા બોલો. મેં કંપનીમાંથી 3 લાખ રૂપિયા ઉપાડ પેટે લીધા હતા. હે? 3 લાખ રૂપિયા ઉપાડ કેમ? આ- એ હવે તું બધી વાત એક સાથે કરીશ કે હપ્તે હપ્તે કહેવાનો છો? તો નવા હપ્તાની રાહ જોઉં. શાંતિ તો રાખો. અરે પણ એ કેટલો અટકે છે? ભાઈ સાથે વાત કરવામાં શેની શરમ? બોલ, બધું એક સાથે કહી દે. લગ્ન વખતે સ્વીટીએ જીત કરી હતી ને હનીમૂન ઉપર જવાની, આ તો તો ત્યારે મેં પૈસા લીધા હતા. પણ એ તો 50,000 નું પેકેજ હતું ને. 50,000 જ હતું તો 3 લાખ રૂપિયાનો ઉપાડ કેમ? ખોટું બોલ્યો તો. ખોટું કેમ બોલ્યા હતા? તમને ના પાડી છે ને પહેલા પણ તમારી આ જ આદત હતી. કોઈ પણ વસ્તુ ખરીદવી હોય એટલે નામ કોઈ બીજી વસ્તુનું હોય અને લેવાનું કઈ બીજું હોય. કેટલી વાર તમને પપ્પા અને રોનક ખીજાયા છે કે તમારે જૂઠું નહીં બોલવાનું બસ, પણ તમે બસ હંમેશા જૂઠું બોલીને જ બધું કરો છો. ભાભી હવે થઈ ગયું. શું થઈ ગયું? મને ખોટાથી બહુ નફરત છે. હા પણ હવે એ વસ્તુ તો થઈ ગયા. હવે શું કરી શકાય? હવે શું કરવાનું હતું એ તો બધું તે કરી લીધું છે. હવે નોકરી પણ છે નહીં, બચત તો તારી પાસે હશે જ નહીં, કારણ કે બચત તો ઉપાડશે નો કરવાનો હતો. હા પણ હવે જે થયું એ હું શું કહું છું, આપણે પેલા પૈસા હજુ હમણાં જ ફિક્સમાં મૂક્યા છે ને, એ પૈસા ઉપાડી લો ને. 2.5 લાખ તો એ હતા જ. 50,000 રૂપિયા મારી સેલેરી આવે એમાંથી આપી દઈશ. પણ ગોપી, એ તો તે તારા માટે ગાડી લેવા માટે સેવ કર્યા હતા ને. હા હવે એ અત્યારે બોલવું જરૂરી છે, જેના પણ માટે કર્યા હોય. હવે અત્યારે આપણી જે ફરજ છે એ નિભાવવાનો સમય છે ને. ના ના ભાભી, જો શું નાના? બસ હા, પેલાથી છે ને તમારો આદત છે ગમે તે ચકેરાની અંદર સલવાઈ જવાનું, પછી ભાઈ ભાભીને કહેવાનું, ભાઈ ભાભી મદદ કરે, નાના ભાભી. ખબર જ છે કે ભાઈ ભાભી સિવાય કોઈ કાઢી શકે એમ નથી આ મુસીબતમાંથી. અને સાંભળો, પપ્પાને જઈને આ બધી વાત નહીં કરતા કે ઉપાડ લીધો છે. બાકી તમને ખબર છે પપ્પાનો સ્વભાવ કેવો છે, મારવા લેશે તમને અત્યારે. હા સારું, જાઓ તમે, એને ટેન્શન ના કરો, થઈ જશે બધું. અને નોકરીની વાત પણ કરશે રોનક એની કંપનીમાં. થેન્ક યુ. હવે ધ્યાન રાખજે, અને આવું કંઈ પણ હોય ને તો અગાઉથી કહી દેવાનું. ઠીક છે, હવે કંઈ નહીં, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે અને નોકરી પણ મળી જશે. નોકરી ગઈ છે, છોકરી હજુ ઘરમાં જ છે. એને સાચવજે. જા તું જઈને આરામ કર, હું પૈસાની વ્યવસ્થા કરું છું. હા ભાઈ, સોરી. હા હવે માર ખાઈને જવાનો છે. સોરી. મજાક કરું છું. હવે ગમે ત્યારે એની સાથે તમે આવી જ રીતે વાત કરો છો. નાનકો છે મારો તો. એટલે નાનો હોય એટલે મારવાનું? તો તારી સાથે કરું, તને માર. આઉચ! મને અડ્યો જ નથી. ખોટા નાટક, ઓવર એક્ટિંગ નહીં કરવાની. અડ્યો જ નથી. પણ તમે અડી જાઓ પછી આવું જ કરું. સારું, હવે મને કામ કરવા દો, જાઓ તમે ક્યાં? જ્યાં પણ જવું હોય. તમારી ગર્લફ્રેન્ડ એની પાસે જાઓ. કઈ કરવું પડશે નોકરી. તમે શું અહીંયા આમ બેઠા છો? અરે દેવા, મારા મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગઈ છે, તો પૈસા આપો ને સરખી કરાવી છે. પછી કરાવી લેશું. અત્યારે તું મારા મોબાઈલમાં જે વાપરવું હોય ને, જે જોવું હોય ને આમાં શું છે? અરે એ શું વાત થઈ? જ્યારે મારે કંઈક વસ્તુ જોઈએ ને એટલે મારે આ ઘરમાં ભીખ જ માંગવાની. તને ખબર પડતી નથી કે હું ચિંતામાં છું? તો તને એ નથી ખબર પડતી કે હું પૂછું કે શું કામ ચિંતામાં છે? તારે મોબાઈલની ડિસ્પ્લે નખાવી છે. આ એક તો હું એક તો શું? બોલો ને, શું એક તો બોલો? મારી નોકરી જતી રહી છે. શું? નોકરી જતી રહી તમારી? અરે તો ધ્યાન ક્યાં હતું? એ ધ્યાન ક્યાં વાળી? જો મને છે ને, હું અત્યારે ફૂલ ચિંતામાં છું. અને બીજી પાછી મને એ પણ ખબર પડી કે અહીંયા આ ભાભીનો પગ ભાંગ્યો છે. હા, ભાંગ્યો છે. તો એના પણ પૈસા આવતા બંધ થઈ જશે. આ બાજુ મારી નોકરી ગઈ છે અને તારે નવો મોબાઈલ લેવો છે. નવો મોબાઈલ ને ખાલી ડિસ્પ્લે ચેન્જ કરાવવાની કીધી, અને ભાભીનો પગ ભાંગ્યો હોય તેમાં આપણે શું છે? એ તો ભાંગે, એને ધ્યાન રખાય ને. હવે ધ્યાન રાખજે. ભાભી વિશે હું કંઈ પણ નહીં સાંભળી લઉં. વાહ, મને બધું સંભળાવવું છે પણ ભાભી વિશે કાંઈ નહીં સંભળાય. કેમ? કેમ કે ભાભી છે ને, એને શું શું કર્યું છે ને મારા માટે, એની તને ખબર નથી.
હા હા ખબર છે ને, કમાઈના ઘરમાં નાખે છે પૈસા, બસ ઈ વસ્તુ કર્યું છે. એનીથી ઊંચી એની જરાય હેસિયત નથી કે બીજું કાંઈ કરી શકે. જો એક વાત તને કહી દઉં, જ્યારે તું આ ઘરમાં નહોતી આવી ને ત્યારે પણ જે વસ્તુ ભાભીએ મારા માટે કરી છે ને એ કોઈ ના કરી શકે. એને જ મને હાચવો છે. આ મોટા ભાઈ અને ભાભીએ જ મને મોટો કર્યો છે. કરે જ ને, ખબર જ છે. ઘરમાં કેટલા સભ્ય હતા? ઇન મિન ને 3. અને તમે અને બાપુજી બે જાવ તો ક્યાં જાવ? એકલા રહેવા જાત. તેની જવાબદારી બધી બને હો વહુ તરીકે. જો ઇન મીન તીન કે જે હોય તે, ભાભી વિશે હવે હું એક પણ શબ્દ નહીં સાંભળી લઉં. અત્યારની તને ખબર છે હાલની અભી મારી નોકરી છૂટી ગઈ ને, આપણે જે હનીમૂન પર ગયા હતા ને એ પૈસા મેં મારી કંપનીમાંથી લીધા હતા ઉપાડ તરીકે. હા તો શું નવાઈ છે? લેવા પડે. એ 3 લાખ રૂપિયા કંપની બંધ થઈ ને એટલે અત્યારે મારે ભરવા પડે એમ છે. એ પૈસા પણ મને ભાભી જ આપવાના છે. શું? હા, તું એને ગમે રીતે વાત કરે છે, ગમે એમ કહે છે, એને કામ કરવા માટે તું એની સામે જેમ ફાવે એમ બોલે છે, પણ છતાં દરેક વખતે ભાભી જ આપણી હેલ્પ માટે ઊભા રહી છે. તને એ તો દેખાતું જ નથી. તને બસ એ દેખાય છે કે ભાભીને માન મળે છે, ભાભીના વખાણ કરે છે, ભાભીને બધે મોર કરે છે, ભાભીને બધે જવાનું. જો દેવેન, ઈ ભણેલા ગણેલા છે એટલે એને બધા કહે છે, અને હું આટલું નથી ભણી. બસ ફરક એટલો જ છે ને. બાકી હું જો કમાતી હોત ને તો તમે કયો એ વસ્તુ હું પણ દઈ દેત. મેં ના પાડી છે કોઈ દિવસ? પણ તમને ખાલી ભાભીનું જ બધું દેખાય છે. જો મારી વાત સાંભળ, ખાલી ભાભી એવું નથી, પણ ભાભીએ જે આપણા માટે કર્યું છે અને પહેલેથી ભાભીએ જે મને જે રીતે રાખ્યો છે ને એ રીતે તું જે એની સાથે વર્તન કરી રહી છે ને એ ખોટી વાત છે. બંધ કરી દે, નકર હવે પછી મારાથી ભૂંડો કોઈ નહીં હોય. હું ભૂલી જઈશ કે તું મારી પત્ની છો. આ વસ્તુ યાદ રાખજે. 3 લાખ રૂપિયા? મને નથી લાગતું કે ભાભી 3 લાખ રૂપિયા દેતી હશે કાંઈ. પણ જોઈએ છીએ શું કરી લે છે. હા છે ને, ખાલી ખોટા ફાંકા મારવાની આદત છે એની. હા દેવ, શું કરું? એનો જ ફોન છે. કેમ ઉપાડું? કાપી નાખું. આ બધાને મારે 3 લાખ રૂપિયા કઈ રીતે કરીને આપું? તો બધાને જવાબ કેમ આપવા મારે? હું તમને થોડી વારમાં ફોન કરું. કામમાં છું ને એટલે. હાલો, અવાજ નથી આવતો. હાલો હાલો. શું છે? હું ફોનમાં ધમાલ કરે છો? કાંઈ નહીં પપ્પા, આ નોકરી ગોતવાની કોશિશ કરતો હતો. ત્યાં ઘરે બેઠા બેઠા નોકરી ચડે? પણ પપ્પા, કોઈકને ફોન કરું, ક્યાંક જગ્યા ખાલી હોય, કોઈ રિક્રુટમેન્ટ હોય તો હું જાઉં ને એમ. અરે નોકરી મેળવવા માટે રૂબરૂ મળવું પડે. ઘરે બેઠા બેઠા વહીવટ કરો છો નસીબદારના દીકરા. તો કરું ફોન કે? ફોન પછી કરજે. પહેલા જે કાંઈ વાત હકીકત સત્ય હોય ને એ મને કહે. કાંઈ નથી, બસ આ નોકરી જતી રહી એ જ. બસ બીજું કાંઈ નથી ને? ના. હા, તમને એવું લાગે છે કાંઈ છુપાવતો હોય એવું? આ તારું મોઢું જોતા એવું લાગે છે. ના ના, એવું કાંઈ નથી. ખાધું છે ને સવારમાં પાછું? હા હા. તો કેમ આમ મોઢું ઉતરેલી કઢી જેવું કરીને બેઠો છે? આ નોકરી નથી ને એની ચિંતા. એની હું ચિંતા કરવાની હોય? તારી ઘરવાળાને હરખું કામ કરવું નહીં, તારે નોકરી કરવી નહીં, જલસા કરો ને ઘરમાં. ઓલા બે કમાઈ જ છે. પપ્પા આવું કેમ બોલો છો? આ બિચારા ભાભીને પણ પગમાં વાગ્યું છે તો એની નોકરી હમણાં બંધ. કોના લીધે વાગ્યું? કોના લીધે એટલે એ તો
ફાસ્ટ ચાલતા હતા દાદરામાંથી અને પડી ગયા ને. અરે પણ પોતું કરેલું હરખું સાફ નહોતું કર્યું તારી વોવે એટલે પડ્યા. એવું હતું એમ ને. સોરી, મને નહોતી ખબર. હા. કેમ હમણાં તું આવ્યો તો મેં તને વાત કરી હતી, પાછો હવે કે ખબર નથી? પપ્પા, મને અત્યારે ચિંતા છે. અહીંયા કઈ અટકાઈ ગયેલું છે? નહીં. તો પછી હરખી વાત કરીને. શું વાતો ચાલે છે? બસ એની એ જ હોળી છે નોકરીની. નોકરીની. અરે મળી જશે નોકરી. જો નોકરીવાળાના ફોન બહુ આવે છે ને, અહીંયા ખાલી છે અહીંયા ખાલી છે કા? ના, એવું નથી. તો કોનો છે ફોન? શું ચાલે છે આ કન્ટિન્યુઅસ? કેમ ફોન આવે છે અને કેમ કટ કર્યો? કોણ હતું? કઈ નહીં ભાઈ, આ તો નોકરીવાળાને મેં ફોન કર્યા હોય ને એ ફોન હતા. પેલું જૂની નોકરી વાળો એ જ મેટર હશે ને? હમણાં વાત થઈ આપણે. હા, પેલો ઉપાડ લીધો છે ને. હું ના કઈ નહીં પપ્પા, એ જવા દો ને, તમારા કામની વાત નથી. હા. પહેલેથી ધ્યાન રાખતા હો તો હવે ફોન પર ફોન આવે. કઈ નહીં, ત્યાં જૂની ઓફિસનો એક નાનો એવો લોચો છે ને, એ પતાવવાનો છે. અરે પણ હું લોચો છે કઈ વાત કરીશ મને? પણ એવું કઈ છે નહીં ખાસ પપ્પા, હું જોઈ લઈશ ને. એવી કઈ મોટી વાત નથી, હું જોઈ લઈશ. તું તારા બાપને વાત નહીં કરે? પપ્પા એમાં એવું છે ને કે આ ભાઈએ છે ને ત્યાંથી ફેક્ટરીમાંથી ઉપાડ લીધો છે, તો એ પાછો આપવો પડે એમ છે, કારણ કે હવે કંપની બંધ થાય છે તો એ લોકો આપણી પાસે રિકવરી કરે છે. કેટલો ઉપાડ લીધો છે? 3 લાખ. પપ્પા તો બહુ સારી વાત કહેવાય. પપ્પા જુઓ, ખીજાતા નહીં. બસ મારા દીકરાએ 3 લાખ રૂપિયા ઉપાડ લીધો છે અને બાપને ખબર પણ નથી. નાલાયક, આવું કરવાની તારે શું જરૂર પડી? અરે પપ્પા પણ હાથ થોડો ઉપાડાય, હવે એ કઈ નાનો નથી. આવી રીતના હાથ ઉપાડાતો હશે. નાનો નથી ને એટલે જ હાથ ઉપાડ્યો. તો નાનો હોત ને તો પાટા ભેગો છે ને ખાટલા નીચે નાખી અરે દીધો હોત. તું આ બાજુ આવી જા. પપ્પા તમે આ કેવી વાત કરો છો? હવે એના લગ્ન થઈ ગયા છે, હવે એને તમે આવી રીતના હાથ ન ઉપાડાય, સારું ન લાગે. અરે લગ્ન થઈ ગયા છે મને નહીં ખબર હોય? બસ બંને જણાને એકલો પાવર જ કરવો છે. હું જરૂર પડી જુઓ એને એ અરે શું 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 થયું થયું છે? અને દેવભાઈ તમારા રૂમમાં ગઈ હતી, તમે અહીંયા શું કરો છો? તું ઊભી શું કામ થઈ? તને પગમાં સારું છે? હા, હવે બધું સારું જ છે. અને આટલો બધો અવાજ શું આ થયું? આ પૂછો તમારા દિયરને કેવા કાંડ કર્યા છે, પૂછો. પપ્પા શેની વાત કરે છે આપ? કયા કાંડ? ઉપાડ. અરે એ વાત તો મને ખબર જ છે પપ્પા, એમાં શું થઈ ગયું? અરે તમને આ બધી વાતની ખબર હતી તો મને કેમ નો વાત કરી? પપ્પા પણ અમને હમણાં જ ખબર પડી છે. તો અમે હા, અને તમને ખોટું ટેન્શન ના આવે એટલા માટે અમે તમને નતા જાણ કરવા માંગતા, અને અમે પતાવી દેત ને મેટર બધી. પતાવી દે. પપ્પા, મને એવી વાત જાણવા મળી કે મેટર તો આ લોકો જ પતાવવાના છે, કેમ કે કમાઈ તો ઘરમાં આ લોકો જ છે. તો હવે આટલો મોટો પ્રોબ્લેમ થયો છે અને તમારા દેવરજીને તો ઉમ્મીદ તમારી પાસે જ છે, તો 3 લાખ રૂપિયા કાઢીને આપો ને. તને કીધું છે ને કે ભાભી સામે નહીં બોલવાનું એમ. દેવભાઈ કઈ વાંધો નહીં, અત્યારે છોડો ને તમે બધી વાત. આ લો ચેકબુક, આમાં મેં ચેક પણ સાઇન કરેલો છે. તમે પહેલા મારી બેંક પર જજો, મેં જે FD માં પૈસા મૂક્યા છે ને એ ઉપાડી લેજો, અને પછી જ્યાં આપવાના છે ત્યાં આપી દેજો. એટલે તમે 3 લાખ રૂપિયા દેવને દીધા એમ? દીધા, હાથમાં ચેક દીધો. અગને બોલતા હતા ને તમારા અરમાન પૂરા થયા કે ન થયા? હવે એમાં શું છે સ્વીટી, જો તું આજકાલ આ ઘરમાં આવી છો, તને નથી ખબર કે અમે કઈ રીતે રહેતા હતા. પણ તારા આવ્યા પહેલા અમારા લોકો વચ્ચે તો આટલો જ સંપ હતો. આ તો 3 લાખ છે. આની પહેલા પણ અમે કેટલી વખત દેવભાઈને મદદ કરીને એ લગભગ હજી સુધી પપ્પાને નથી ખબર. અને એક ભાભી તરીકે, મોટા ભાઈ તરીકે અમારા લોકોની ફરજ છે. જોયું, અત્યાર સુધી તમને એમ લાગતું હતું હું ઘરના કામ કરું છું એટલે બધું હું જ કરું છું, પણ જોવો હવે એના ગુણ જોવો. છોડો ને હવે, એમને કહીને શું ફાયદો છે? એ તો એનો સ્વભાવ છોડવાની જ નથી. મને ખબર છે સ્વીટી કે તને મારાથી કેટલી તકલીફ છે. તને એવું લાગતું હશે ને કે હું કંઈ જાણતી જ નથી. મને બધી ખબર છે કે અંદર ખાને તને એવું લાગે છે કે હું આખો દિવસ બહાર જતી રહું છું, ભટક્યા કરું છું ને તું ઘરનું કામ કરે છે. પણ હકીકતમાં એવું છે ને કે તને એવું લાગે છે કે આ ઘરના કામ બધા જ તું કરે છે, પણ આખા ઘરનું તંત્ર કેવી રીતે ચાલે છે ને એ ખાલી હું અને રોનક જ જાણીએ છીએ. ત્યાં અમે બેઠા નથી રહેતા ઓફિસમાં, અમે પણ કામ જ કરવા જઈએ છીએ. હા ભાભી, મને તો એવું હતું કે આ 3 લાખ વાળી વાત ખાલી તમે હવામાં કીધી છે, બાકી તમારી તેવડ નથી 3 લાખ રૂપિયા દેવાની.
અને સાચું કહું તો મને એ જ હતું કે આ ઘરનું તંત્ર મારી ઉપર ચાલે છે, કેમ કે ઘરના તમામ કામ તો હું એકલી જ કરું છું. તમને લોકોને પૈસાનો રોગ છે, પણ આજે ખબર પડી કે તમે તો કોઈ દિવસ દારૂ મારું રાખ્યું જ નથી. તમે તો સહિયારું જ રાખ્યું છે. જ્યારે જરૂર અમને લોકોને પૈસાની પડી ત્યારે તમે તરત જ પૈસા કાઢી દીધા. ભાભી, માફ કરી દો મને. અને રોનકભાઈ, તમે તો મારા જેઠ છો, એમ છતાં તમારી સાથે અને બાપુજી તમારી સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું. મને માફ કરી દો. હશે હવે. જો જેનો ફોન આવતો હોય ને એને કહી દે હમણાં જ આવું છું શેક લઈને. પાછો હજી ફોન કાપે છે. જાઓ ને દેવભાઈ, એમને જઈને પૈસા આપી દો ને એટલે એક આ વાત પૂરી થાય. અને પછી રોનક, તમે પણ નોકરી માટે ક્યાંક વાત કરો. મળી જશે. મેં હમણાં જ મારી ઓફિસમાં વાત કરી છે. આજે હું આના લીધે ઘરે હતો. હું ઓફિસ પર જઈશ ને એટલે તારા માટે ક્યાંક ને ક્યાંક સેટ કરાવી આપીશ. મારી કંપનીમાં નહીં થાય તો બીજી ઘણી બધી કંપનીઓમાં મારા ફ્રેન્ડ્સ છે. તારી નોકરી પાક્કી. તું સમજ કે કાલથી તું ઘરે નહીં હોય. બસ. થેન્ક યુ મોટા ભાઈ. મોટા ભાઈને થેન્ક યુ કહે છે. લાગે છે માર ખાવાનો જ થયો છે હવે તો. હા તો ભાભી. એમને શું થેન્ક યુ કહેવાનું? તમારા ભાઈ છે, એમની ફરજ છે તમારા માટે. ચલો હવે એ બધું છોડો, જાઓ તમે. જા ને હવે ભાઈ. હાલો. ભાભી, સાચે મને ને આજે બહુ એટલે બહુ ગર્વ અનુભવાય છે કે મને તમારી જેવા જેઠ જેઠાણી મળ્યા. નહીંતર દેવેનની એટલી બધી પ્રોબ્લેમમાં મારી તો એટલી તેવડ જ નથી કે હું રૂપિયો લાવીને દઈ શકું. ભાભી, સાચો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે કહો આ તો શું કરે છે? મેં ક્યારેય તને દેરાણી જેવું રાખ્યું જ નથી ને. તું તો મારી નાની બેન જેવી છે. પણ આ છે ને, દરેક ઘરેલું બાઈને એવો વહેમ હોય છે કે ઓફિસમાં કામ કરતી છોકરીને શું કામ હોય. પણ સાચું કહીએ ને તો તમે ઘરે તો ઈચ્છો ત્યારે આરામ પણ કરી શકો, તમે તમારી મનમાની કરી શકો. જ્યારે ઓફિસમાં એવું નથી ચાલતું. ત્યાં તો 12 કલાક નોકરી કરી એટલે બેસી જ રહેવું પડે છે. ત્યાં નથી રેસ્ટ મળતો, ત્યાં બેડ નથી હોતા કે આપણે ઈચ્છા ફાવે એમ સૂઈ શકીએ, આરામ કરી શકીએ. પણ તે આ બધું ક્યારેય જોયું જ નથી તો તને કેવી રીતે ખબર હોવાની? એટલે હું તારાથી નારાજગી રાખીને પણ શું કરું? પણ ભાભી, આજે હું તમને વચન આપું છું ને કે આજ સુધી મેં ઘરના ભલે ગમે તેમ કામ કર્યા હોય, પણ હવેથી મને ખબર પડી ને તમે આવશો ને એટલે બધી વસ્તુમાં પહેલો સાથ મારો હશે તમારી માટે. બસ હવે ઘરના બધા જ કામ તમે કરો છો તો એક કામ વધારે મારા માટે સ્પેશિયલ. ખબર હતી બસ. મને બાપુજીની ચા. હું પણ પીશ. હા, કેમ નહીં. મારા માટે પણ. હા, પણ ચા નહીં, તમે કોફી પીવો છો. કેટલું ધ્યાન રાખે છે હો. સારું, ચલો હા. બનાવી. ઘડીકમાં ડાયવો બની ગયો હોય દબંગમાંથી.